નમસ્કાર. આજે તારીખ 1 ડિસેમ્બર 2022 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે નિબંધકાર, પ્રવાસ લેખક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા સાહેબ કાલેલકરને 138મા જન્મદિન પ્રસંગે સવાઈ ગુજરાતી શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. માનનીય વક્તાઓ માનનીય શ્રી હરદ્વાર ગોસ્વામી સાહેબ અને માનનીય દ્રષ્ટિબેન પટેલને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 5 વર્ષથી શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. અને સાથે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે હાજર નથી રહી શકતા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની પેઢી નહીં પણ આવતીકાલની 20 વર્ષ પછીની યુવા પેઢી આપણી ભાષાના સર્જકોનો પરિચય મેળવી શકે, એમણે કરેલું જે સર્જન છે એમના તરફ યુવાઓની વિશેષ દ્રષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માનનીય શ્રી સુપ્રભાબેન મિશ્રાને વિનંતી કે આપ આવો અને કવિ હરદ્વાર ગોસ્વામીનું સ્વાગત કરો. માનનીય શ્રી મોહનદાસ મંદાની સાહેબને વિનંતી આપ આવો અને દ્રષ્ટિબેન પટેલનું સ્વાગત કરો. આભાર મોહનદાસભાઈ, આભાર સુપ્રભાબેન. આજે આપણી વચ્ચે કાકા સાહેબ કાલેલકરના જીવન વિશે માનનીય શ્રી હરદ્વાર ગોસ્વામી વક્તવ્ય આપશે. હરદ્વાર ગોસ્વામી અમદાવાદના છે. તેઓ જાણીતા ગૌરવ પુરસ્કૃત કવિ છે. તેમની લેખન એ આપણે ગુજરાતી અખબારોમાં એમની જોવા મળે છે. તેમજ કવિતામાં એમનું વિશેષ ખેડાણ રહેલું છે. સાથે એક ઘણા વર્ષો પહેલાં એમણે અધ્યાપક તરીકે પણ અલગ અલગ કોલેજોમાં એમણે સેવાઓ આપી હતી. હવે એ પ્રોફેશનલ રીતે એ લેખન કાર્ય જે છે એ રીતે કર્યા કરે છે. તો આપણી વચ્ચે ઘણા વર્ષો પછી એ વક્તવ્ય માટે અહીંયા ઉપસ્થિત છે, એનો હું આનંદ પ્રગટ કરું છું. આપનું સ્વાગત છે હરદ્વારભાઈ. દ્રષ્ટિબેન પટેલ એ અમદાવાદના છે. એમનું પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ ઉડાણે રહેલું છે. એમણે ઘણા બધા યુવા પત્રકારો તૈયાર કર્યા છે અને વિશેષ રીતે સાહિત્યમાં સિનેમા અને સિનેમામાં સાહિત્ય, આ એક પીપીટી પ્રેઝન્ટેશનથી અને એમના વ્યાખ્યાનો થકી એ ગુજરાતભરની જે તમામ કોલેજોમાં છે એ રીતે આપણું સાહિત્ય એ રીતે એમણે પહોંચાડેલું છે. ગદ્ય પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું વિશેષ ખેડાણ રહેલું છે. બંને વક્તાઓએ આ વક્તવ્ય માટે ઘણા મહિનાઓથી એમનો સ્વાધ્યાય થઈ રહ્યો છે, કરેલો છે. આજે એમનું સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી વક્તવ્ય આપશે અને ત્યારબાદ માન્ય શ્રી દ્રષ્ટિબેન પટેલ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્ય વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ આપણે વક્તાનું તાળીથી અભિવાદન કરીશું, એ આપણાથી ચૂકાય નહીં એવી નમ્ર વિનંતી છે. તો હું માન્ય શ્રી હરદ્વાર ગોસ્વામી સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. આભાર મનીષભાઈ. ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશન આયોજિત બહુમુખી પ્રતિભા સર્જક પ્રવાસી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉર્ફે કાકા સાહેબ કાલેલકરના 138મા જન્મદિન નિમિત્તે સવાઈ ગુજરાતી કાર્યક્રમમાં આપ સૌનું
અખંડ ગુજરાતી તરીકે હું સ્વાગત કરું છું. આત્મા હોલમાં કાર્યક્રમ છે એટલે મારે આજે એક એવા સર્જક, એક એવા પ્રવાસીની વાત કરવી છે જે પોતાના આત્માને ગમે, આત્મા હાનો હકાર કરે પછી જ લેખીની હાથમાં ધરી છે એવા વ્યક્તિની વાત કરવાની છે. એટલે એનો પણ હું આનંદ વ્યક્ત કરું છું. સાથે સાથે અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ અને ઓમ કમ્યુનિકેશનના મનીષ પાઠકનો એડવાન્સમાં આભાર માનું છું કે મને એક એવા વ્યક્તિ વિશેષ વિશે વાત કરવાની તક મળી. કારણ કે કાકા સાહેબ કાલેલકરની હું વાત કરું એટલે એ વાતની સાથે રવિન્દ્રનાથ ટાગોર પણ આવી જાય છે, એ વાતની સાથે ગાંધીજી પણ આવે છે, ટોલ્સ્ટોય પણ આવે છે, ગોર્કી પણ આવે છે, શ્રી અરવિંદો પણ આવે છે, વીર સાવરકર પણ આવે છે. કેટલા બધા મને આમ કાકા સાહેબનો પ્રવાસ કરું છું, એમના જીવન વિશેનો પ્રવાસ કરું છું તો મને આ બધા જ મળે છે. અને એનો આનંદ એટલે એક મોલમાં જઈએ અને આપણે જે કંઈ વસ્તુ જોઈએ, તમારું પેન્ટ શર્ટ જોતા હોય તો એ પણ મળી જાય, કે તમારી જ્વેલરી પણ મળી જાય, બ્યુટીની કોઈ વસ્તુ હોય તો એ પણ મળી જાય. એમ કાકા સાહેબના જીવન પ્રવાસ દરમિયાન મને એવો અનુભવ થયો કે કાકા સાહેબને માંથી પસાર થતા કેટલી એક હિન્દીમાં એક બહુ જાણીતો શેર છે, થોડુંક ક્યાંક શબ્દફેર થાય તો માફ કરશો, પણ એક ઉસ આદમી કી જામા તલાશી તો કીજીએ, એક આદમી મેં રહેતે હૈ કિતને આદમી. એક માણસમાં કેટલા માણસ રહી શકે એનો દાખલો આ કાકા સાહેબ છે. આજે એક બીજો પણ એક જરા નર્મવાળો કિસ્સો છે પણ સરસ યોગ થયો છે. આપણા જાણીતા નાટ્યકાર વિનોદ જાની એનો નિર્વાણ દિન છે. એકવાર એ ઉમાશંકર જોશીને, સારા હાસ્ય લેખક પણ ખરા વિનોદ જાની, એકવાર ઉમાશંકર જોશીને મળવા ગયા. સિક્યુરિટીવાળો એમને મળવા નહોતો દેતો એટલે આ તો હાસ્ય લેખક હતા ને, એટલે એમણે કહ્યું કે જા ઉમાશંકર જોશીને એવું કે કાકા સાહેબ મળવા આવ્યા છે. અને ઉમાશંકર જોશી દોડતા દોડતા છેક બહાર સુધી, વાઇસ ચાન્સેલર હતા ત્યારે, અહીં આવ્યા અને ત્યારે વિનોદ જાનીને જોયા. પછીની વાત નથી કરવી, પણ આવા ઉમાશંકર જોશી જેવા સજ્જ વ્યક્તિ, નામ બોલીએ એટલે મોં ને મન બેય ભરાઈ જાય એવા વ્યક્તિ પણ કાકા સાહેબ નામ પડે ત્યાં એક ઉમળકો એમને જાગે એવા વ્યક્તિની આજે મારે વાત કરવી છે. મારા સાથી દ્રષ્ટિવાન વક્તા દ્રષ્ટિબેન પટેલ બહુ જ મારા કરતાં ખૂબ સિનિયર છે, અભ્યાસી છે. એમના નિબંધો વિશે સવિશેષ વાત કરવાના છે હિમાલયના પ્રવાસના સંદર્ભે, એટલે હું એ વાત છોડી દેવાનો છું. પણ કાકા સાહેબના સર્જનમાંથી પસાર થતાં મને દ્રષ્ટિબેન એવું લાગ્યું છે કે એમનું સર્જન એટલે જીવન અને કવન એને અલગ કરવું બહુ અઘરું છે. એમના જીવનની વાત આપણે કરીએ ત્યારે એમાં સાહિત્ય પડેલું દેખાય છે અને એના સર્જનમાંથી આપણે પસાર થઈએ તો આપણને એનું જીવન એમાં ધબકતું દેખાય છે. અને મોટા ભાગે એમણે જે અનુભવ્યું છે એ બધું એ કાગળ ઉપર અને આગળ ઉપર ઉતાર્યું છે. આજે મતદાન પણ છે અને ત્યારે રાજકારણ અને સમાજકારણ એનું ઉત્તમ ઉદાહરણ આપણે જો માપવું હોય, જોવું હોય, જાણવું હોય તો એ કાકા સાહેબ છે. અને કદાચ સાહિત્યની કોઈ જો ચૂંટણી યોજાતી હોય એ સમયમાં જ્યારે કાકા સાહેબ હયાત હોત અને મુખ્યમંત્રી કોઈને બનાવવાના હોય તો ચોક્કસ કાકા સાહેબને મત મારા સિવાયના અનેક લોકોનો મળી શકે. ગાંધીજી જેવા વટવૃક્ષની છાયા એમને મળી અને કદાચ એટલે એવું પણ બન્યું કે કાકા સાહેબની પ્રતિભા ક્યાંક થોડીક બહાર દેખાય ઓછી, પણ એનો કોઈ અફસોસ નથી, એને કોઈ જ અફસોસ નથી. એને અદના કાર્યકર તરીકે જ એમણે અંતિમ ક્ષણ સુધી પોતાની ઓળખ આપી હતી, એ પ્રસ્થાપિત કરી હતી અને એને એમાં જ રસ હતો. એને કોઈ
વિશેષ છોગાઓ મળે એમાં એને સહેજ પણ કાકા સાહેબને રસ હતો નહીં. ભારત 1947માં આઝાદ થયો ત્યારે પહેલીવાર એમણે દિલ્હી જોયું. આપણે તો આજે કોઈ પક્ષની પાર્ટીમાં કાર્યકર તરીકે જે નોંધણી કરાવે ત્યાં એના અઠવાડિયા પછી દિલ્હી 2-4 ચક્કર મારી આવતા હોય છે. એટલે કોઈ જ પ્રકારની કોઈ લાલસા વગર કે એ સત્તાને તો સહેજ પણ એણે કેન્દ્રમાં ક્યાંય રાખ્યું નહોતું અને માત્ર કાર્ય એવા આ પ્રવૃત્તિ પુરુષની આજે થોડીક વાત કરવી છે. આજે હું 50% મૌખિક રીતે બોલવાનો છું, 50% વાંચીને બોલીશ અને તમે લોકો 100% સાંભળશો એવી મારી લાગણી છે. કાકા સાહેબ, હું લાંબુ એટલા માટે નહીં બોલું, 2 કારણ છે. એક તો કાકા સાહેબ બહુ જ ટૂંકું બોલતા હતા અને દૃષ્ટિબેન પણ મારી કરતાં વધારે અભ્યાસી વક્તા આપણી પાસે છે. એટલે કાકા સાહેબનું એક ગુણ, કાકા સાહેબની લાક્ષણિકતા હતી કે એ હંમેશા ટૂંકું બોલે અને ટુ બી પ્રિસાઇઝ એકદમ ધારદાર બોલે. એટલે કાકા સાહેબનું જે લક્ષણ એક ટૂંકું છે એ આજે હું અપનાવવાનો છું. ટુ બી પ્રિસાઇઝ, ધારદાર, એની ખબર નથી પણ એટલો પ્રયત્ન કરવાનો છું. મહારાષ્ટ્રના સાતારા ગામમાં એમનો જન્મ, પ્રાથમિક શિક્ષણ મરાઠી ભાષામાં. પૂના, શાહપુર, બેલગામ, જત, સાધનપુર અને ધારવાડા વગેરે સ્થળેથી લઈને 1903માં મેટ્રિક, 1907માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ફિલોસોફી વિષય સાથે BA, 1908માં LLBની પ્રથમ વર્ષની પરીક્ષા. એ પછી પૂર્ણ થઈ શકી નહીં કારણ કે એ સમયે આઝાદીના રંગ એમને લાગી ગયા હતા અને દેશ માટે કંઈક કરી છૂટવું એ એમની તમન્ના હતી. એટલે એ આગળ ધપી શક્યું નહીં. પ્રથમ વર્ષની પરીક્ષા LLBની. 1908માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય, 1909માં મરાઠી દૈનિકમાં જોડાયા, 1910માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં અને 1912માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. 1915થી શાંતિનિકેતનમાં, 1920થી ગુજરાત વિદ્યાપીઠમાં, 1920 પછી ધર્મશાસ્ત્ર, ઉપનિષદ, વેદ, બંગાળી ભાષાના અધ્યાપક, પછી જોડણી કોષનું બહુ જ મોટું કામ એમણે ઉપાડ્યું. 1928માં વિદ્યાપીઠના કુલનાયક પદે, 1934માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ, 1935માં રાષ્ટ્રભાષા સમિતિના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય એમણે હાથ ધર્યું. 1941થી ગાંધી સ્મારક નિધિ મુંબઈમાં અને 1952થી દિલ્હીમાં ખસેડાઈ દિલ્હીમાં સ્મારક નિધિમાં જીવનના છેલ્લા વર્ષો સુધી તેઓ વ્યસ્ત રહ્યા. છેલ્લી ક્ષણ સુધી સતત એ કામ કરતા રહ્યા. નિવૃત્તિ જેવો શબ્દ એની જોડણી કોષમાં હતો જ નહીં. પ્રવૃત્તિ એ શબ્દ હંમેશા અગ્રસ્થાને રહ્યો છે. 1952માં રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે અને 1953માં બેકવર્ડ ક્લાસ કમિશનના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયા હતા. 1959ના ગુજરાતી સાહિત્ય પરિષદના 20મા અધિવેશનના પ્રમુખ અને 1964માં પદ્મ વિભૂષણનો ઇલકાબ અને 1965નું સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક. 1964માં જે પદ્મ વિભૂષણનું સન્માન એમને મળ્યું અને એ પછી બહુ એ સમયે પણ એ પરંપરા હતી. પત્રકારો પૂછે કેવું લાગે છે તમને, આ એક ટિપિકલ સવાલ આખો એ સમયે પણ પૂછાતો હતો. તો ત્યારે એમણે જે જવાબ આપ્યો ને કે આનંદ થયો, પણ મારા માટે 2 મોટા સન્માન જે મને એનાથી મોટું કોઈ સન્માન જીવનમાં હોઈ ન શકે. પહેલું સન્માન મને ગાંધીજીની નિશ્રા મળી અને બીજું સન્માન મેં ભારત દેશને આઝાદ થતા જોયો. આ 2થી મોટું કોઈ સન્માન મારા જીવનમાં હોઈ ન શકે. તો ઉમાશંકર જોશી જેને કવિ કહે છે, કવિ સાથે કવિતા, ભલે કવિતાઓ સાથે એમનો સીધો સંબંધ નથી રહ્યો, પણ એમના શબ્દો, એમની હૃદયની અભિવ્યક્તિ એક કવિને છાજે એવી છે.
એનું એક નાનકડું ઉદાહરણ મારે આપને આપવું છે. પણ સુરેશ દલાલે બહુ જ સરસ એમના વિશે કહ્યું છે કે કાકા સાહેબ એટલે કોણ? કાકા સાહેબ એવા પ્રવાસી હતા કે 2 પગ ઓછા પડે, કારના 4 ટાયર ઓછા પડે અને પ્લેનના 2 પાંખડાઓ ઓછા પડે એટલો પ્રવાસ એમણે કર્યો છે. આ કાકા સાહેબ કાલેલકર છે. સતત ભ્રમતા રહ્યા છે. અને આ પ્રવાસ જે છે એ માત્ર કંઈ અચાનક શરૂ નહોતો થયો, પહેલેથી જ, બાળપણથી જ એમને ભમવું ગમતું. સ્કૂલે જવાનો ટાઈમ હોય એ પછી એ લગભગ અડધી પોણી કલાક ઘરે મોડા જ પહોંચે. ક્યાંક નદી કિનારે બેઠા હોય અને પ્રકૃતિને નિરખતા હોય. પ્રકૃતિ પ્રત્યે એમને અપાર પ્રેમ, પ્રકૃતિ પાસેથી એ શીખ્યા. આગળ ઉપર ક્યાંક સમય મળે તો થોડી વાત કરીશ કે પ્રકૃતિમાંથી જ જીવન જીવવાના જે બોધ છે એ શીખ્યા છે. પ્રકૃતિ પાસેથી જ બીજાને આપવું એ શીખ્યા છે. પ્રકૃતિ પાસેથી જ નિયંત્રિત જીવન જીવવું એ શીખ્યા છે. પ્રકૃતિ પાસેથી જ ક્રમમાં રહેવું, સમયમાં રહેવું એ શીખ્યા છે. તો સુરેશ દલાલ એમના વિશે આવું કહે કે એટલો બધો પ્રવાસ એમણે કર્યો છે. ઉમાશંકર સાહેબ એમને કવિ કહે છે અને સાથે સાથે સુદો તો એવું કહે છે કે નર્મદ આપણી ભાષાના નિબંધકાર તરીકે એનું સન્માન હોય જ, પણ નિબંધનો ઉમરો એ કાકા સાહેબ કાલેલકર છે. અને એ ઉમરા પૂજન કર્યા પછી જ આપણે બીજા નિબંધોમાં પ્રવેશ કરી શકાય. સાહિત્ય વિનાનું સાહિત્ય એ નિબંધ છે. તો એક એનો નિબંધ નાનકડો એનો એક પીસ મારે વાંચવો છે તમારી સામે કે એની ભાષા, એના ચમકારા, એનું કવિત્વ કેવું છે. કાવ્ય નિબંધ બહુ જાણીતો છે, મધ્યાહ્નનું કાવ્ય. શીર્ષક કેવું અદ્ભુત છે. એના શીર્ષકો જોવે પરથી જ એમની વિદ્વત્તા, એમની રસરૂચિ, એમનો ટેસ્ટ આપણને ખબર પડે. મધ્યાહ્નનું કાવ્ય. વેદમાં બપોરનું વર્ણન છે એવું તો કોઈ ઠેકાણે નહીં આવ્યું હોય. બપોર એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં દોડે છે. એણે જીભ બહાર કાઢી છે, એમાંથી જ્વાળા નીકળે છે. એ કૂતરું કોનું કહેવાય? સૂર્યનું કે એના દીકરાનું? યમાજી ભાસ્કર હંમેશા કૂતરા લઈને ફરે છે, પણ એને 4 ડોળા હોય છે. ભાસ્કરરાવ પાસેથી જ એને કૂતરા મળેલા હોવા જોઈએ. પોતે 12 આંખવાળા એટલે 4 આંખિયા કૂતરા એની પાસે હોય. બપોરને કૂતરાની ઉપમા આપનાર નવો કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે. એના ફિસ્ટ ઓફ યુથ, યૌવનની મિજબાની નામના કાવ્ય સંગ્રહમાં એવો જ ચિતાર જોવાને મળે છે. કવિ ત્રિભુવન વ્યાસે પણ બપોરનું વર્ણન આપવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આજની બપોર અનુભવ્યા પછી ઋતુસંહારમાં આવેલું ગ્રીષ્મનું વર્ણન જ ધ્યાનમાં આવે છે. બપોરના ત્રાસથી ત્રાસેલો ઉંદર નાગની ફણાની છાયા શોધતા પણ અચકાતો નથી. શું વાક્ય છે સાહેબ! બપોરના ત્રાસથી ત્રાસેલો ઉંદર નાગની ફણાની છાયા શોધતા પણ અચકાતો નથી. બીજી ક્ષણે દુર્વાસાનો ભાઈ વિશ્વામિત્ર યાદ આવે છે. એણે હરિશ્ચંદ્રનું સત કસવા ખાતર ચંદ્રભાનુને પ્રચંડ તપાવ્યો હતો. છતાં હરિશ્ચંદ્રનું સત તો ઓગળી જ ન ગયું, પણ કોમળ રોહિદાસ પણ એથી ન ચડ્યો એ વાત જુદી. એવા જ પ્રખર તડકામાં મારે નાનપણમાં એકવાર ઉઘાડે પગે દવા લાવવા જવું પડ્યું હતું. મ્યુનિસિપાલિટીના ફાનસના થાંભલાઓ અને ઘરની દિવાલો કંજૂસની પેઠે પોતાની છાયા પોતાના પગ તળે દબાવીને ઊભા હતા. એટલે મારા પગને છાયાનો આશ્રય ક્યાંથી મળે? ઉઘાડા પગે જઈ રહ્યા છે. કેટલું સરસ વર્ણન છે, જોજો. એટલે મારા પગને છાયાનો આશ્રય ક્યાંથી મળે? રસ્તા પરથી ગયેલા પરોપકારી પશુઓએ છાણના પોદળા નાખ્યા હતા.
રસ્તા પરથી જતા પરોપકારી પશુઓએ છાણના પોદળા નાખ્યા હતા. કાકા સાહેબની સેન્સ ઓફ હ્યુમર બહુ અદ્ભુત હતી, બહુ જ સરસ એમની સેન્સ ઓફ હ્યુમર. એ નિબંધોમાં, એના પત્ર લેખનમાં અને એના વક્તવ્યમાં સતત દેખાય છે. રસ્તા પરથી ગયેલા પરોપકારી પશુઓએ છાણના પોદળા નાખ્યા હતા. એ આવે એટલે ક્ષણ માટે એના પર જઈને ઊભો રહેતો. પોદળા પર ઊભા રહે છે, તડકો લાગે ને પગમાં એટલે. એની ઠંડક કેટલી મીઠી લાગતી. પગે બાજીને એના જો સુકાયેલા છાણા થાય તો જરૂર એ પાદત્રાણ ચંપલ, એમણે નવો શબ્દ બનાવ્યો. કાકા સાહેબે નૂતન શબ્દ નિર્માણ પણ બહુ જ કર્યું છે. બહુ જ બધા શબ્દો સરસ એમણે ક્રિએટ કર્યા છે. વિદ્યાપીઠના જે નામો છે, આશ્રમમાં રહેતા ત્યારે અલગ અલગ મઢુલીઓના નામો, એ બધા જ એમણે ક્રિએટ કરીને આપ્યા છે. એટલે એ પણ કામ ભાષાશાસ્ત્રીઓએ એ રીતે એ કામ પણ જોવું જોઈએ. જો સુકાયેલા છાણા થાય તો જરૂર એ પાદત્રાણ ચંપલની ગરજ સારથ. એવે વખતે છાણ એ વસ્તુ ગંદી જેવી લાગતી નથી. સુગ કે સૌંદર્ય આખરે વસ્તુગત નથી પણ ભાવનાગત છે. સુગ કે સૌંદર્ય એ આખરે વસ્તુગત નથી પણ ભાવનાગત છે. છેલ્લે એક વાત આવે છે, અદ્ભુત વાત આવે છે તડકા વિશેની, કે ટાગોર સાહેબને મળવા જાય છે અને ત્યારે રવિન્દ્રનાથ ટાગોરને કહે છે કે માફ કરજો, બપોરે મળવા જાય છે ત્યારે કહે છે કે માફ કરજો, હું તમને વેળાએ મળવા આવ્યો છું. ત્યારે ટાગોર સાહેબ કહે છે કે કંઈ વાંધો નહીં, તમે પણ આ તડકામાં કષ્ટી ઉઠાવી છે ને. ત્યારે કાલેલકર કહે છે કે ના, મને તો તડકો બહુ ગમે. તો ટાગોર સાહેબ ઊભા થઈ ગયા ખુરશીમાં બેઠા ત્યાંથી. શું વાત કરો છો, કોઈક તો મારા જેવો મળ્યો, મને બહુ ગમે તડકો. હું તો કેટલી વાર ખુરશી નાખી અને બારી પાસે તડકો આવતો હોય ત્યાં સતત બેસી રહું અને મને બહુ જ આનંદ થતો હોય છે. તો આ એમની સાથેનો સંવાદ ચાલે છે. એનું પરિભ્રમણ વચ્ચે ટાગોર સાહેબની વાત આવી છે તો લઈ લઉં. પરિભ્રમણ એ એમનું સતત ચાલ્યું છે અને એ પરિભ્રમણ દરમિયાન એ રવિન્દ્રનાથને વાંચ્યા હતા, ખૂબ વાંચ્યા હતા. એટલે શાંતિનિકેતનમાં જઈને રહે છે અને એની સાથે ત્યાં શિક્ષક તરીકે જોડાય છે. ત્યારે કહે છે કે મને સાહેબ રાખો, એમ હું તમારી સાથે રહીશ, એમ આજીવન રહીશ. ત્યારે જો આ મોટા સર્જકો હોય, વિદ્વાન વ્યક્તિ વિશેષ હોય, એ ખરેખર એની પાસે ભવિષ્યની જે ક્ષણો કદાચ આવીને ઊભી રહેતી હશે. ત્યારે કહે છે કે આજીવન તો બરાબર છે, તમને મજા પડે ત્યાં સુધી તમે અહીંયા રહો, એવું કોઈ બંધન નથી. તો કે ના, મને અહીંયા વાતાવરણને બધું એટલું ગમે છે. અને પછી એના જીવનમાં એક વળાંક આવે છે. જીવનના કેટલાક વળાંકો છે, એમાં શાંતિનિકેતનમાં એ જે સમય પસાર કરે છે એમાંનો એક વળાંક છે. ગુલઝાર આપણી હિન્દી ફિલ્મના બહુ જાણીતા ગીતકાર, એની પણ બહુ જ સરસ એ વાત છે કે પહેલાંના સમયમાં એક બુક સ્ટોલવાળો, બુક સ્ટોલ તો નહીં પણ એક ફેરીઓ ઊભો રહે અને બધી ચોપડીઓ બધી ભાડે આપે તમને, 10 પૈસા 5 પૈસામાં. અને ચોપડી બધી એવી હોય, પુસ્તક એટલા માટે નથી કહેતો, એ ચોપડી જ છે કે એમાં ચંબલના ડાકુની વાર્તા હોય, સસ્પેન્સ હોય, થ્રિલર હોય, એ પ્રકારના તમારા ચચરાટ અને ચરવાટને ઉદ્દીપન આપે એ પ્રકારની બધી પુસ્તકો. એટલે ગુલઝાર ત્યાંથી એ રાત્રે કંઈ કામ હોય નહીં એટલે મ્યુનિસિપાલિટીના થાંભલા નીચે એ પુસ્તકો લે અને વાંચે ને એક રાતમાં પૂરા કરીને બીજે દિવસે આપી જાય. એકવાર એના પપ્પાને ત્યાં થોડુંક કામ વધારે હતું એટલે મોડા ગયા અને ત્યારે પેલા પાસે જાય છે કે આજે આપો એકાદી, પેલી કાલે આપી હતી ને એવી જ હોરર જોરદાર હતી ભૂતની. તો કે યાર તો આજે તો એકેય છે જ નહીં, એક પણ પુસ્તક નહોતું. પણ કે એક પુસ્તક છે, આ પડ્યું છે, એ લઈ જા. કયું છે કંઈ ખ્યાલ ન આવ્યો પણ લઈ લીધું એમણે. પછી એડવાન્સમાં પૈસા આપવામાં આવતા ત્યારે આપે કે ના, આનું કંઈ ભાડું લેવું નથી, આ કોઈ લઈ જતું જ નથી, તારે રાખવી હોય તો રાખજે આ પુસ્તક, આ એમનેમ જ પાછું ન આપવા જતો, લાવ્યો ત્યારથી કોઈ વાંચવા લઈ જતું નથી. ગુલઝાર વાંચે છે, બહુ જ મજા પડે છે એને. અને એ ગીતાંજલિ
પુસ્તક હતું રવિન્દ્રનાથ ટાગોરનું. ત્યાંથી એનો જીવનનો વળાંક આવે છે કે ઓહો સાહિત્ય આ પણ હોઈ શકે. અને ત્યારે પછી એ શિષ્ટ સાહિત્ય તરફ વળ્યા. આ એમણે કહેલો કિસ્સો છે. તો એવો જ વળાંક કાકા સાહેબનો શાંતિનિકેતનમાંથી આવે છે. અને એ સમયે બીજો વળાંક એમનો એ ગાંધીજી આફ્રિકાથી ભારત આવે છે અને એમના વિશે સાંભળ્યું હતું અને એમનાથી પ્રભાવિત પણ થયા હતા. ત્યારે શાંતિનિકેતનમાં ગાંધીજી આવે છે, એમને મળે છે, એમને સાંભળે છે. એકદમ સિમ્પલ ભાષા, સિમ્પલ રીત, કોઈ ચમક દમક નહીં, બહુ જ પ્રભાવિત થઈ જાય છે. અને ત્યારે જો બે મોટા ટેલિપથી આપણે જેને કહીએ છીએ, બે મોટા વ્યક્તિઓને, ત્યારે રવિન્દ્રનાથ પાસેથી પણ કાકા કાલેલકર વિશે જાણવા મળે છે. અને ગાંધીજીને થાય છે કે આવી કોઈ વ્યક્તિ મારી પાસે હોય તો. અને એ જ ક્ષણ આ વિચાર આવે છે, એની બીજી ક્ષણે કાકા સાહેબ ગાંધીજીને કહે છે કે મારે આપની સાથે જોડાવું છે. ત્યારે કહે છે કે ના, આપ રવિન્દ્રનાથ ટાગોરની પહેલાં અનુમતિ લઈ લો. ત્યારે ગાંધીજી એને કહેતા નથી, પણ પછી એ સંવાદો થાય છે. ત્યારે કહે છે કે મને પણ ત્યારે વિચાર આવેલો, જ્યારે તને વિચાર આવ્યો કે મારે આપની સાથે જોડાવું છે, ત્યારે મને પણ એ વિચાર આવેલો. ત્યારે ટાગોરને કહે છે કે મારી ઈચ્છા છે, આપ જો કહેતા હો તો. કે હોય જ. તો એ મને અહીંયા આવ્યો ત્યારે કહ્યું હતું કે હું આજીવન તમારી સાથે જોડાઈશ. ત્યારે કહ્યું કે આજીવન નહીં, તને જ્યાં સુધી મજા પડે ત્યાં સુધી તું, તને જે તારું મન પ્રફુલ્લિત રહે ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું છે. અને વર્ષો પછી કાકા સાહેબનું કામ બહુ જ સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તરી ગયું. ત્યારે ગાંધીજીને ટાગોર મળે છે ત્યારે કહે છે કે મારો એક ઉધાર તમારા માથે છે, મારે ત્યાંથી તમે કાકા સાહેબ લઈ ગયા છો. એટલે આ બચ્ચન એકવાર એક એમની ફિલ્મો હિટ થવા માંડી અમિતાભ બચ્ચનની, ત્યારે બધા કહેવા માંડ્યા, બચ્ચનને પહેલી વાર અહીંયા મેં જોયું ત્યારે જ લાગ્યું હતું કે એ હિટ થશે જ. બીજું કહે છે કે એનું મેં એને ડાયલોગ સાંભળ્યો ત્યારે મને લાગતું હતું હિટ થશે જ. એટલે જુઓ તમે કે ત્યારે બચ્ચને સરસ કહ્યું હતું અમિતાભ બચ્ચને કે કંઈ વાંધો નહીં, ક્રેડિટ કેટલાકે કહ્યું કે ખોટી ક્રેડિટ લે છે, એ કંઈ વાંધો નહીં, મારી ટીકા તો નથી કરતા ને, ક્રેડિટ લે છે ને ખોટી પણ, એ રીતે મને તો મોટો કરે છે ને. એટલે તમે જુઓ કે નિષ્ફળતાના કોઈ મા બાપ હોતા નથી, બહુ જાણીતું વાક્ય છે, પણ સફળતાના અનેક બાપ હોય છે. બધા કહે છે આ તો મારું સંતાન, મેં એને કહ્યું હતું, મેં પ્રોત્સાહિત કર્યો હતો. તો કાકા સાહેબનું કામ પછી વિસ્તરવા લાગે છે. પણ બાળપણની વાત આપણે જરા દત્તુને પાછા એકવાર મળી આવીએ, દત્તાત્રેય કાલેલકરમાંથી. તો બાળપણથી જ મેં કહ્યું એમ એને પ્રકૃતિ સાથે લગાવ. દાદા તો એમ કે દક્ષિણમાંથી ને એ રીતે આવેલા, પણ ગોવા પાસેના કાલેલી ગામ, અને એ રીતે કાલેલકર એમનું નામ પડ્યું. એમના દાદાજી એક શાહુકારને ત્યાં નોકરી કરતા, અને નોકરી કરતા એ દરમિયાન પગાર વધતો, એ ત્યાં શાહુકારને ત્યાં જમા કરી દે. અને જમા કરાવ્યા કરતાં એક સેવિંગ થાય, એક મૂડી થાય એના માટે થઈને. જોગાનું જોગ બન્યું એવું કે શાહુકારનું અવસાન થયું. હવે કોઈ લખાણ તો હતું નહીં, અને એ સમય તો જીભ ઉપર જ બધું ચાલતું. હવે સાબિત કેમ કરવું કે આ લગભગ એમણે ઘણા વર્ષો સુધી નોકરી કરી, એની બધી જે મૂડી હતી એ ગઈ. એકાદ વાર રજૂઆત એમણે કરી જોઈ, પણ એમાં કંઈ કોઈ પ્રકારનો નિવેડો આવ્યો નહીં. એટલે એ ત્યાંથી એમના સંઘર્ષની શરૂઆત થાય છે. પણ એક બ્રાહ્મણ પરિવાર, અને સાથે સાથે એક સંસ્કારી પરિવાર, એટલે એ કાકા સાહેબના જીવનમાં એ વણાતું આવ્યું. એમના માતા તુકારામથી માંડીને એ સમયના મહારાષ્ટ્રીયન સંતો હતા, એમના ભજનોથી માંડીને એની વિધિથી માંડીને એની સાથે સતત એ રથ હતા અને એને સંભળાવતા. એ સંસ્કાર ધીરે ધીરે એને ઉગવા લાગ્યા. એના પિતા છે એ અંગ્રેજ પેઢીમાં નોકરી કરતા હતા, પ્રોમિસરી નોટનું એમનું મુખ્ય કામ હતું. એકવાર પૂના કોલેજમાં એ દાખલ થયા, અને ત્યારે કોલેજ જવાનો એમનો સમય હતો કાકા સાહેબનો. એમના પિતાજી પણ મળી ગયા, વાત થઈ કે આ પ્રકારનું કામ કરવા જાઉં છું. ત્યારે અંગ્રેજો માટેને પહેલેથી જ ખુન્નસ, કોઈ
કોઈના માટે દ્વેષ નહીં, એમને મોટા ભાગે અજાત શત્રુ કાકા સાહેબ કહેવાતા, પણ એક અંગ્રેજો માટે પહેલેથી જ બાળપણથી જ એમને ખુન્નસ. એમના પિતા પણ નોકરી કરતા તો એમને ગમતું નહોતું, પણ આજીવિકા માટે એ કરવું પડે એવું હતું. એટલે એ મળી ગયા અને પિતાએ કહ્યું કે પ્રોમિસરી નોટ માટે હું જાઉં છું. ત્યારે કહે છે કે એ પ્રોમિસરી નોટમાંથી આપણે નોટ બનાવીએ અને આ નોટ જે સ્ટાન્ડર્ડ જગ્યાએથી લેવી છે એના બદલે આપણે એક બીજી જગ્યાએથી લઈ લઈએ સસ્તા ભાવમાં, વચ્ચે જે પૈસા મળે એ આપણે લઈ લઈએ. તો ત્યારે પિતા તો પહેલાં આ સાંભળીને એકદમ સુન્ન થઈ ગયા, પણ પછી કહે છે કે બેટા તારી પાસેથી આવી અપેક્ષા નહોતી, આપણા આ સંસ્કાર છે. ત્યારે કહે છે કે પણ પિતાજી આપણે તો અંગ્રેજો જે આપણને લૂંટે છે, આપણને ત્રસ્ત કરે છે, આપણા દેશમાં આવીને રાજ કરે છે, એની પાસેથી પૈસા લેવા છે, એમાં કંઈ ખોટું નથી. ત્યારે કહે છે કે ના, આવો સગવડિયો ધર્મ બેટા ન હોઈ શકે ક્યારેય. એટલે બેઈમાની એ બેઈમાની જ કહેવાય કોઈ પણ રીતે. ત્યારે પહેલો જીવનનો વફાદારીનો બોધ, વફાદારીનો પાઠ એને આ ક્ષણે મળે છે. કહેવાય છે કે સંત કોઈ એમને ત્યાં આવ્યા હતા અને એમણે કહ્યું કે તમારે ત્યાં દીકરો આવશે અને એનું નામ દત્તાત્રેય રાખજો. અને ખરેખર એવું થયું, દીકરો આવ્યો અને એનું નામ દત્તાત્રેય રાખ્યું. ત્યારે પેલા સાધુ ગયા ત્યારે એને કહ્યું કે અમે શું તમને દક્ષિણા રૂપે? તો કે ના, જો દીકરો આવે તો બ્રાહ્મણોને તમે જમાડજો. અને પછી એ ક્રમ નિયમિત ચાલ્યો. પણ કાલેલકર એના વિચારો એ બહુ જ વિશાળ હતા. ત્યારે એની મમ્મીને કહ્યું કે દર વખતે આપણે બ્રાહ્મણોને જમાડીએ છીએ. ત્યારે એ કહે છે કે આવી ઘટના બની. તો કે બ્રાહ્મણોની જગ્યાએ ભૂખ્યા અને ન જમાડી શકીએ? બ્રાહ્મણો સારી જ વાત છે. જો છેદ ક્યાંય નથી ઉડાડ્યો એમણે કોઈ વાતનો, પણ વાતને લીટી નાની નથી કરી, મોટી કરી છે. એને પણ જમાડીએ, પણ એવા લોકોને પણ જમાડીએ. એટલે પહેલેથી જો એક દ્રષ્ટિ વિશાળ મળે છે. એનો એક મિત્ર એ બાળપણમાં જે અસ્પૃશ્યતા એ સમયે હતી ત્યારે એના મિત્રને ત્યાં એ પાણી નથી પીવડાવી શકતા. ત્યારે મનમાં ગાંઠ વાળે છે કે આ દૂષણને કાઢવા માટે હું પ્રયત્નશીલ, હંમેશા પ્રયત્ન કરીશ. અને એ પછી આશ્રમમાં એ બધી વાત વિગત આવે છે કે ત્યારે પણ એ મુસ્લિમના હાથે પણ જમતા હતા. કેટલાક લોકોને એ સમયે જે પ્રશ્નો હતા અથવા તો કેટલાક એ સ્વીકાર્ય નહોતા કરતા એ પણ. અને એ સમયે જે અસ્પૃશ્યતા હતી ત્યારે પણ એના બાળકોને ભણાવતા હતા, એને શિક્ષણ આપતા હતા, એ બધું કાર્ય કરતા હતા. પણ સાહિત્ય સાથે એને અજાણતા જ એક લગાવ એ રીતે થયો કે એકવાર એ અબ એવું બોલતા હતા, બસ એમ જ, કંઈ કોઈ કારણ કશું હતું નહીં, એમ જ એ બોલતા હતા. અને એ એમણે પૂરું કર્યું. એ બાજુવાળા બાળકે પછી બીજે સાંજે એ બોલવાનું એમણે શરૂ કર્યું અને પછી તો એ ચેઇન ચાલી. ત્યારે ખબર નહોતી આ ભાષા સાથેનો આ પહેલો લગાવ હતો, પણ પોતાનું કોઈ અનુકરણ કરે, પોતાનું સર્જન, પેટર્ન તો પોતાની હતી ને, ભલે અબ કંઈ પણ હતું, કંઈ શબ્દ હતા, પણ એને બહુ મજા, રોમાંચ થયો. અને પછી થયું કે આ તો ખાલી શબ્દો છે જે મેં ડિક્શનરીમાંથી તો વાતચીતમાંથી ક્યાંકથી સાંભળીને ઉપાડ્યા છે, લોકો સામે મૂક્યા તો લોકોને મજા પડી. તો સાહિત્ય સર્જન જે નવું કરે છે એ કરીએ તો કેવું? પણ એ તો એક વિચાર હતો, એ હવામાં આવીને ઓગળી ગયો. અને નેચરલી એ સમયે ઉંમર પણ નહોતી. પણ એમણે એક બહુ સરસ વાત લખી છે સ્મરણ યાત્રાની અંદર. સૌથી નાના એ હતા અને એમણે લખ્યું કે જે સૌથી નાના હોય ને એ હંમેશા નાનો જ રહે છે. એને બધા એવું જ કે તને કંઈ સમજ નથી પડતી, હવે તું બેસને, કેમ કે બધા મોટા હોય એનાથી. એટલે સૌરાષ્ટ્રમાં વર્ગે ને હાથ વાટકો વધારે વપરાય. નાનો વાટકો હોય ને બધામાં એનો મલ્ટિપલ ઉપયોગ થાય. કંઈ પણ ચા પીવી હોય તો એમાં લે. નાનો વાટકો હોય, હાથ વાટકો એ વધારે. એમ એને કંઈ પણ કામ હોય ત્યારે એને એ કહેતા. અને નેચરલી નાના હોય એટલે સૌથી નાના હોય એટલે સૌથી ઓછું જ્ઞાન એને પણ હોય. કાલેલકર સાહેબ લખે છે કે મને ડાબો કે જમણો ખબર ન પડે નાના હતા ત્યારે હું ડાબા હાથે જમવા માંડું, આવું કરું, આવી ગડબડો થતી એટલે બધા બહુ હાસ્ય એમની હસી ઉડાડતા. અને જુઓ તમે કે મોટા ભાગે આપણું હાસ્ય જે છે, સેન્સ ઓફ હ્યુમર છે, કાલેલકર સાહેબમાં ખૂબ સારી છે. એનું એક કારણ એના કુટુંબમાં એ
પરંપરા હતી. એ સિવાય પણ સેન્સ ઓફ હ્યુમર તમે જોજો ગામડાના માણસની બહુ સારી હોય, ખૂબ સારી હોય. એનું કારણ એક એ પણ છે કે અભાવો વચ્ચેનું જીવન છે. એને એ રીતે જ એના જીવનને આનંદિત કરવાનું છે, આ સેન્સ ઓફ હ્યુમરથી થોડું પોતાની જાતને પ્રફુલ્લિત રાખીને. એટલે ડાબા જમણાની ગડબડ થતી, ડાબા હાથે જમવા માંડતા. તો એમણે એકવાર જોયું કે સામે બધા બેઠા છે, એટલે એ જમણા આ બાજુના હાથે જમે છે, એટલે એ બાજુ કર્યું, પણ એ બધા તો સામે બેઠા હતા. એટલે આ ડાબુ પહેલાં જમણા જમતો હોય ત્યાં ક્રોસમાં ડાબો ખ્યાલ આવે, એટલે પાછું એમણે ડાબા હાથે જમવાનું શરૂ કર્યું. પાછી ગડબડ થઈ. પછી તો એમણે યાદ રાખ્યું કે એના જમણા કાનમાં એક વાળી પહેરાવી હતી, એ હાથ યાદ રાખવાનો. ત્યારથી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો એકવાર અડી લે કે આ વાળી છે ને, બરાબર છે, બસ હવે આ હાથે જમવાનું છે. એટલે કહેવાનો મતલબ કે બહુ જ નાના હતા ત્યારે એમનું જે એક બાળપણ કહેવાય ને, જેમ તેજસ્વી ઓજસ્વી એવું કંઈ હતું નહીં. અનુભવવું એમને. એના પિતા જ્યાં પણ જાય એક એનું કારણ હતું શીખવાની તત્પરતા. હું સાથે આવું છું, બેસી જાય. અને એના કારણે સતત પ્રવાસો રહ્યા છે, જુદી જુદી જગ્યાએ જવાને કારણે. શીખવું, કંઈક જાણવાનું મળશે ને, પિતા સાથે બેસી જાય. અને એ એમનો જે જોવાનો, જાણવાનો, એને ગ્રાસ્પ કરવાનો એ ગુણ છે, એ એને કદાચ એક સર્જક તરીકે, મોટા સર્જક તરીકે એને આપણી સામે લાવ્યો. એક સરસ બીજી પણ વાત એમની બાળપણની છે. એકવાર એક સાધુ એમને ત્યાં આવે છે અને કહે છે કે પેટમાં આગ લાગી છે. કાકા કાલેરકર તો નાના હતા ત્યારે, એટલે એના મોટા ભાઈ વિષ્ણુભાઈ એમને છાશ આપી. છાશ આપી પછી એને થયું કે આ શું અંગારા ખાઈ ગયો હશે કે આગ લાગી એને? એવી શું એને આગ લાગી? બીજે દિવસે પેલો માણસ આવે છે, પાછો એને કહે છે, બહાર કાકા સાહેબ બેઠા છે, કે પેટમાં આગ લાગી છે. અરે કે કાલે તો છાશ આપી હતી, પાછી આગ તો બુઝાઈ ગઈ. તું બોલ્યો ખરો કે મારી આગ બુઝાઈ ગઈ છે, આ પાછી આજે ક્યાંથી શરૂ થઈ? એના ભાઈએ, મોટા ભાઈએ કહ્યું, ચૂપ બેસ તું, વિષ્ણુભાઈએ, અને પાછી એને છાશ આપી. પછી એને ખ્યાલ આવ્યો આ રૂઢિપ્રયોગનો. ત્યારે એને બહુ દુઃખ થયું કે મેં પેલા વ્યક્તિ સાથે અપમાનજનક રીતે વાત કરી, મેં એને છાશ પીવા ન આપી. એ સતત એમને ચિંતન ચાલતું રહ્યું. ત્યાંથી સંવેદનાના તાર એમના કેવા હતા, સંવેદનશીલતા કેવી હતી, એ વાત પ્રતિબિંબિત થાય છે. એક બહુ અદ્ભુત વાત એમની માતા પાસેથી એમણે બહુ સરસ શીખી. માતા છે એ મંદિરે દર્શન કરવા જાય ત્યારે ઘરેણાં પહેરીને જાય, સરસ સાજ શણગાર કરીને જાય. ત્યારે એકવાર પૂછી લીધું કે મમ્મી, આ મંદિરે જા છો તૈયાર થઈને, ઘરેણાં પહેરીને જા છો, લોકો તો પ્રસંગમાં જાય. ત્યારે એના મમ્મી કહે છે કે બેટા, હું એટલા માટે આ ઘરેણાં પહેરીને જાઉં છું ઈશ્વર પાસે, સરસ કપડાં પહેરીને જાઉં છું ઈશ્વરને થેન્ક યુ કહેવા માટે કે આટલું સરસ અમને રહેવાનું આવું જીવન આપ્યું છે, અને આ રીતે પ્રફુલ્લિત અમે રહીએ છીએ, ચિંતા કર માતું. તો આ એક આખી નવી વાત, જીવનનો નવો અભિગમ એમની પાસેથી એમને શીખવા, જાણવા મળ્યો. કાકા સાહેબ એમના લગ્ન મોટી ઉંમરે થયા હતા, 17 વર્ષે થયા હતા. એ સમયે 17 વર્ષ એટલે મોટી ઉંમરે લગ્ન થયા કહેવાય, બાકી 12-13 વર્ષે મોટાભાગે થઈ જતા હોય છે. અને ત્યારે એવી વિધિ હતી કે વાત ન થાય પત્ની સાથે. પણ કાકા સાહેબને આમ હવે ઉંમર હતી ને, તરુણ અવસ્થા હતી, એટલે બહુ ઈચ્છા થાય કે હું મારી પત્ની સાથે વાત નહીં, મારી પત્ની સાથે વાત કરું. પણ એમણે સરસ સર્જક હતા ને, એટલે કિમિયો શોધી કાઢ્યો કે પત્ની આવે એટલે કહે છે કે બાનું પાણી મૂકી દીધું છે, પપ્પાજીનું આ ટુવાલ મૂકી દીધો છે. પહેલાં તો એના લોકોએ જોયું કે આ કેમ વાત કરવાનો પ્રયત્ન કરે છે, એના ભાઈઓને બધા. પણ પછી લોકોને એમ થયું કે ના ના, આ તો પિતાજીની સેવા માટે, ઘરની સેવા માટેની વાત કરે છે. પણ એમણે કિમિયો શોધી કાઢ્યો એમ કરીને, એમ કોઈકની વાત કરીને, આ ત્યાં મૂક્યું છે, આ લઈ લેજો, ચલો આ કરી દેજો, એ નિમિત્તે. પણ એની પત્ની તો કંઈ બોલતી જ નહોતી, ખાલી હકારમાં માથું ધૂણાવતી હતી. તો એને આનંદ થઈ જતો કે ચલો એ બાને એમની સાથે કોમ્યુનિકેશન થયું. એ વાત એમને એમના પિતાશ્રી સાથેની પણ એક છે કે એકવાર બગીચામાં, જાહેરમાં પણ એ બહુ વાત ન કરી શકે, સમય એ હતો ત્યારે. ત્યારે કાકા સાહેબ એમના મમ્મી સાથે બગીચામાં જાય છે માતા સાથે, અને પછી એક ગુલાબનું ફૂલ જુએ છે, એ તોડે છે, અને પછી ધીમે ધીમે જુએ છે કોઈ છે નહીં ને, જોતું નથી ને કોઈ,
ધીમેક દઈને એના પિતાશ્રી પાસે જાય છે, એને ગુલાબનું ફૂલ આપે છે અને એ રિએક્શન જોવે છે પિતાજીના, એ ખુશ થઈ જાય છે. આમ સામે જોવે છે, એની સામે સરસ એક સ્મિત આપે છે, પછી આજુબાજુ એ જોઈ લે છે પાછા કે કોઈ જોતું નથી ને. અને પછી એના માતા એ ચાલતા ચાલતા જાય છે, એ આખું જુએ છે. એટલે એ જ્યારે એની પત્ની સાથેની વાત એને યાદ આવે છે ને, ત્યારે એ વાત યાદ આવે છે. પછી એ જોવે છે કે મમ્મી આમ પ્રસન્નચિત હતી રસ્તામાં, પછી આમ જોતી હતી, પછી કહે છે કે મમ્મી કેમ ખુશ છો તું એમ. ત્યારે એ કહે છે કે તારા પપ્પાને ગુલાબનું ફૂલ બહુ ગમે. અને પછી હાથ એ છે ને, એ હાથને નિરખ્યા કરતા હતા. કાકા સાહેબે જોયું કે એની માતાએ સતત એ નિરખ્યા કરતા હતા. તો આ સૌંદર્યની દ્રષ્ટિ જે છે એને એ ત્યાંથી મળી. સુરેશ દલાલે એક જગ્યાએ એવું લખ્યું છે કે એના કેન્દ્રમાં જીવન છે, પણ એવું નથી, સૌંદર્ય પણ છે. અને હિમાલય ની યાત્રાના સંદર્ભે દ્રષ્ટિબેન વાત કરવાના ત્યારે પણ એ સિવાયના પણ અનેક નિબંધોમાં એમની સૌંદર્યની પરખ, એમની સૌંદર્ય સાથે ઓતપોત થવાની ક્ષણ તમને બહુ બધી જગ્યાએથી જોવા મળશે. કાકા સાહેબ ઓતરાદી દિવાલો બહુ જાણીતી કૃતિ છે અને એમાં જે વર્ણનો કરે છે જેલવાસ દરમિયાન, અને તમે જુઓ કે જે માણસને કંઈક કામ કરવું છે ને એને ક્યાંય પણ કરી શકે. એવું કહે છે એને જંગલમાં પણ મૂકી દો ને તો પણ એની પોતાની ક્રિએટિવિટીને વિસ્તાર કરે છે. જેલમાં એકવાર કુરાન એના મિત્રને કંઈક કુરાન વાંચવા માટે, નમાજ અદા કરવા માટેના કંઈક પ્રશ્નો થયા તો એ ઉપવાસ કરે છે. જેલનો એક એવો નિયમ હતો કે જે ઉપવાસ કરે ને એને તોફાની કેદીઓ તરીકે જોવામાં આવે. જે ઉપવાસ પર ઉતરી જાય એ બહુ શંકાના દાયરામાં એ કેદી આવી જાય, એટલે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. એટલે બીજા માટે કહે છે કે ના, એનો હક છે, એ ધર્મ એનો હક છે. એટલે એક બાબત એ પણ હતી, એમણે ગીતા, કુરાન, વિશ્વના અનેક ધર્મગ્રંથો એમણે વાંચ્યા આ જેલવાસ દરમિયાન, અને એ દરમિયાન બધું નોંધ્યું પણ ખરું. તો એની દ્રષ્ટિ બહુ જ વિશાળ હતી કાકા સાહેબની, એટલે સંકુચિતતા ક્યાંય હતી જ નહીં. તો એકવાર એને બીજી એક એમની મર્યાદા એ હતી કે એ સતત નહોતા કામ કરી શકતા, ત્રુટક વચ્ચે બ્રેક આવી જાય, અને એ એમની મર્યાદા હતી. પણ એ મર્યાદાના પણ ચોક્કસ કારણો છે. એટલા બધા ઘોડા ઉપર એ સવાર હોય કે એક બાજુ ગાંધીજીનો હુકમ છૂટે કે આ આંદોલનને વેગ આપવાનું છે, આશ્રમની જવાબદારી છે, આ જરા આ રીતે એનો વિસ્તાર કરો, બહુ જ બધા કામો હતા. એટલે એક કારણ કદાચ એ પણ હશે કે એ ત્રુટક સર્જનમાં ક્ષણ આવી, એનું કારણ એ છે. બાકી કેટલું માતબર કામ! ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી 130 કરતાં વધારે પુસ્તકો, અને પુસ્તકો એટલે ખાલી કંઈ એમને દરેક માતબર પુસ્તક જેનું આજે પણ મૂલ્ય છે, આજે પણ એની પ્રસ્તુતતા છે, એવા પુસ્તકો, અને સઘન અભ્યાસ અને એના પોતાના મૌલિક અર્થઘટનો સાથેના એ પુસ્તક. એટલે એ ગાંધીજીને ખબર, એમને એની ટેવ, ગાંધીજી બધી બાબતોમાં ધ્યાન એમનું હોય. એટલે આવો નેતા હોવો જોઈએ. દરેક નાનામાં નાની બાબતો ગાંધીજીને સાથે સામે કોઈ દિવસ એ પોતે લખે નહીં, એમને એ બોલે અને કોઈક માણસ લખે, એવી ટેવ હતી. જેલમાં પણ એમણે નજર ફેરવી, એક આપણો અંતેવાસી કોઈ છે એટલે એને પકડી લીધો અને કીધું કે હું બોલું એ પ્રમાણે લખવાનું. પછી એકવાર અંતેવાસી એક કામમાં હતો, જેલરે કામ સોંપ્યું હતું, ગાંધીજીએ જોયું કે કાકા સાહેબ લખતા નથી. પછી જેલમાં હોય ત્યારે પણ ગાંધીજીનું ટાઈમ ટેબલ ચાલતું હોય, આ બધું આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. બીજે દિવસે ગાંધીજીએ એનું ટાઈમ ટેબલ આખું બનાવ્યું. પછી કાકા સાહેબ પાસે આવ્યા કે કાકા સાહેબ, હું અડધી કલાક આ બપોરના સમયે ફ્રી છું, તમે બોલો ને હું લખીશ. કાકા સાહેબ કહે, અરે આ તો બાપુને ખબર પડી ગઈ. ત્યારે કાકા સાહેબ કહે છે કે બાપુ, હું મૂર્ખો છું, પણ એટલોય મૂર્ખો નથી કે તમારી પાસે લખાવું. તો આ પ્રકારની ફ્લેક્સિબિલિટી, એ કોઈ પ્રકારના ગાંધીજી હોય પણ એમને કંઈક ક્ષોભ નહીં કોઈ પણ પ્રકારનો, કે ના લખો બસ. એટલે ઉદ્દેશ ગાંધીજીનો એ જ હતો કે તમે લખો, સતત લખો, કંઈ ને કંઈ લખો. તો
એ સમયે જ્યારે જોગાનું જોગ એવી પણ ઘટના છે કે જ્યારે કાકા સાહેબનો જન્મ થયો એ સમયે કોંગ્રેસની પણ સ્થાપના થઈ અને રાષ્ટ્રીય આંદોલનના બીજ રોપાયા. જોગાનું જોગ છે, એમનો જન્મ થયો અને આ સંસ્થાનો પણ જન્મ એ સમય દરમિયાન થયો. એટલે એ સમયે જે રાષ્ટ્રીય ચળવળ ચાલી રહી હતી એમાં લોકમાન્ય ટિળકનું બહુ જ મોટું પ્રદાન અને એમની ચોતરફે છવાયેલા હતા. એમની પાસે જાય છે અને કહે છે કે મારે આ બધું છોડી દેવું છે અભ્યાસને, હવે મારે રાષ્ટ્રીય ચેતનામાં મારી આહુતિ આપવી છે. ત્યારે ટિળક સાહેબ બહુ સરસ વાત કરે છે કે યુવાન, તમે ભણવાનું ચાલુ રાખો, તમારો અભ્યાસ ચાલુ રાખો, હા, રાષ્ટ્રીય યોગદાનમાં તમારી આહુતિ આપતા રહો. એટલું કરો કે તમે થોડોક સમય આપતા જાઓ. એટલે તમારે ફર્સ્ટ ક્લાસ આવતો હોય તો સેકન્ડ ક્લાસ ભલે આવતો, પણ ભણવાનું છોડતા નહીં. થોડુંક તમારા ભણતરને ક્યાંક લોડ પડે તો વાંધો નથી, પણ અભ્યાસ તમારો ચાલુ રાખજો. અને એ સમયે ભંગની જે ચળવળ શરૂ થઈ હતી અને શ્રી અરવિંદો એમનાથી બહુ પ્રભાવિત હતા. અને એ જીવનની આ કેવી વિરોધાભાસ છે કે શ્રી અરવિંદોને એમના પિતાએ ઈચ્છા હતી કે એમને ઇંગ્લિશ કલ્ચરથી રહે, ઇંગ્લિશ રંગઢંગથી રહે, ક્યાંય પ્રકારની આઝાદીની ચળવળની છાયા પણ એના પર ન પડે એવો એમણે પ્રયત્ન કર્યો હતો. અને એટલે વિદેશમાં એમણે ભણવા મોકલ્યા અને ફરી અહીંયા ભારતમાં આવ્યા ત્યારે બધું જ પાણીમાં ગયું. શ્રી અરવિંદો જોરશોરથી રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઈ ગયા. એટલે કેટલીક વિધિઓ નક્કી થતી હોય છે, કેટલાક ઈશ્વરે જે સંકેતો આપ્યા હોય છે એ ક્યાંક નક્કી થતા હોય છે. એટલે અરવિંદોથી પણ બહુ જ પ્રભાવિત હતા. એની ફિલોસોફી, એમના જે સામયિકોમાં એમના જે લેખ આવતા હતા, એમના જીવન જીવવાની જે વાત હતી એનાથી પણ કાકા સાહેબ બહુ જ પ્રભાવિત હતા. એટલે એ સમયે મહારાષ્ટ્રમાં હિંસક લડાઈઓ શરૂ થઈ હતી. પંજાબમાં લાલા લજપતરાય સક્રિય થયા હતા, લાલ, બાલ અને પાલ એ સમયે છવાઈ ગયા હતા. ત્યારે એક સરસ ઘટના બને છે કે કોલેજમાં હતા કાકા સાહેબ, ત્યારે એની તર્કશાસ્ત્રની બુક એમના શિક્ષકને આપે છે અને શિક્ષક તપાસે છે અને કહે છે કે 100 માર્ક્સ આપું છું, પણ ઈચ્છા તો નથી 100 માર્ક્સ આપવાની. તો કે કેમ સાહેબ, ખોટું છે કંઈ? તો કે ના, બધું જ સાચું છે, પણ એ શિક્ષક કહે છે તે જે બુક માં તર્કશાસ્ત્રનું બધું લખીને આવ્યો છે ને એ વિદેશી પ્રોડક્ટ છે. કોઈ ભારતીય બુક લઈને આવ્યો હોત ને તો મને વધારે આનંદ થાત. તો સાહેબ આ એ સમયની આખી જે વાત હતી, એમની જે રજૂઆત હતી આખી એકબીજા પ્રત્યેની, એ અદ્ભુત હતી. ત્યારથી જો એટલે ધીરે ધીરે એ રંગ વધારે ઘેરો બનવા લાગે છે રાષ્ટ્રીય ચળવળના સંદર્ભની. એમના પિતાની ઈચ્છા તો એમને વકીલ બનવાની હતી, પણ એમણે ગાંધીજી જેમ આફ્રિકામાં હતા અને એને ડબ્બામાંથી જે ફેંકવામાં આવ્યા ને કે તું કાળો છો એમ કરીને, અને ફેંકાયા ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી હતા, પણ પછી જે ઊભા થયા એ બાપુ હતા. એમ ગાંધીજીને કાલેલકર મળ્યા નહોતા ત્યાં સુધી એ કાલેલકર હતા, એ મળ્યા પછી કાકા સાહેબ કાલેલકર થયા. સવાઈ ગુજરાતી આજના કાર્યક્રમનું શીર્ષક છે ને, આપણું ટાઇટલ સોંગ છે ને મનીષભાઈ, આ સવાઈ ગુજરાતી, એટલે એની વાત તો કરવી જ પડે. વિદ્યાપીઠમાં હતા ત્યારે શરૂઆતમાં મરાઠીમાં જે લખતા કાકા સાહેબ, અને પછી એનું અનુવાદ કરાવી લે એવી રીતે, પછી ધીરે ધીરે અડધું ગુજરાતી અડધું મરાઠી, પછી ધીરે ધીરે એવું થયું કે થોડા મરાઠી શબ્દો આવતા અને એને અનુવાદિત કરાવી દે, એવી રીતે ચાલ્યું. પણ વિદ્યાપીઠમાં એ સક્રિય થયા ગાંધીજીની આજ્ઞાથી, અને ત્યારે શિક્ષણમાં આમૂલ પરિવર્તન એમણે આપ્યા. ત્યારે ગાંધીજીની ઈચ્છા એવી હતી કે વિદ્યાપીઠમાં હિન્દી ભાષા રાખીએ, એ માધ્યમ હિન્દી રાખીએ તો આખો દેશ એનો લાભ લઈ શકે. અને એ દરમિયાન હિન્દી ચળવળ ચાલી રહી હતી. રાષ્ટ્ર ભાષા બનાવવા માટે હિન્દી હોવી જોઈએ એવી એક મૂવમેન્ટ પણ ગાંધીજીએ ચલાવી હતી. 2-3 ઉદ્દેશો હતા, પણ એમાં કાકા સાહેબ કહે છે કે ના, આપણે ગુજરાતી માધ્યમ રાખીએ.
કારણ કે અલ્ટિમેટલી તો આ ગુજરાતમાં સંસ્થા છે, એટલે વધારેમાં વધારે જો છે મહારાષ્ટ્રીયન અને છતાં પણ કહે છે કે ગુજરાતી આપણે અહીંયા માધ્યમ રાખીએ તો એનો વિકાસ અને વિસ્તાર વધુ થશે. ગાંધીજીએ કહ્યું વિચારીએ, અને ગાંધીજી વિચારે છે અને પછી કહે છે કાકા સાહેબ તમે સાચા છો, અને ગુજરાતી રાખે છે. ત્યારે એક વાત એવી પણ હતી કે અંગ્રેજી ન રાખવું, પણ કાકા સાહેબનો આગ્રહ હતો કે વિદ્યાપીઠમાં અંગ્રેજી પણ હોવું જોઈએ, કારણ કે આપણે એ વિશ્વ સાથે જોડાણ સાધવું હશે તો અંગ્રેજી બહુ જ અનિવાર્ય ભાષા છે, એને સાથે લઈને ચાલવી જ પડશે. એટલે કાકા સાહેબ કાલેલકરના કારણે જ પછી પહેલાં ગાંધીજીને શબ્દો પૂછતા કે આ શબ્દ ગુજરાતી શબ્દનો અર્થ શું, આ શું કાલેલકર. એક સમય એવો આવ્યો પછી ગાંધીજી કાલેલકરને પૂછે કે કાકા સાહેબ આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. એટલે સતત પોતાને એ પોતાને સમૃદ્ધ કરતા ગયા. એ ગ્રાસ્પિંગ પાવર તો એમનો ઉત્તમ હતો જ, એટલે સતત અપડેટ પોતાને કરતા રહ્યા. એટલે નવજીવન જ્યારે ગાંધીજી ચલાવતા હતા ત્યારે એની ધરપકડ થાય છે, પછી સ્વામી આનંદે સંભાળે છે, સ્વામી આનંદની પણ ધરપકડ થાય છે, પછી કાકા સાહેબ પર જવાબદારી આવે છે. ત્યારે જો કોઈ વ્યક્તિ કાકા સાહેબને ફૂલ ટાઈમ રાઇટર તરીકે બનાવવાનો શ્રેય આપવો હોય તો એ સ્વામી આનંદને આપવો પડે. નવજીવનમાં જગ્યા પડે એટલે સ્વામી આનંદ કાકા સાહેબ પાસે જાય કે થોડું લખી આપો ને, તો કે પણ આવું બધું તો કાંઈ મરાઠીનું થોડા શબ્દો હશે હું અથવા તો પણ તો કે હું જરા ટચઅપ કરી આપીશ. સ્વામી આનંદ કહે છે કે હું પણ તમે મને લખી આપો. વાત તો સરસ હોય પણ એને થોડું ટચઅપ કરી આપે, થોડું ગુજરાતીકરણ એને કરી આપે. એટલે પહેલો શ્રેય એ સ્વામી આનંદને આપવો પડે. બીજો શ્રેય ઓફકોર્સ ગાંધીજીને આપવો પડે. સતત એ ઘણીવાર એવું થાય કે કેટલીક બાબતોમાં કાકા સાહેબ જ ચાલી શકે, કેટલાક આંદોલનોમાં, કેટલીક આશ્રમની પ્રવૃત્તિમાં પણ ગાંધીજી કહે છે કે ના તમે લખો, હું એ બીજી વ્યવસ્થા કરું છું. કાકા સાહેબને ખબર છે કે આમાં હું વધારે સારી રીતે વાત એમાં એ કામ કરી શકીશ, પણ એ ગાંધીજી એને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા. ડૉક્ટર ભગવાનદાસ, વિવેકાનંદ, તુકારામ, આ બધાથી એ બહુ પ્રભાવિત હતા. એમણે સરસ એક વાક્ય સ્મરણ યાત્રામાં આવે છે, રાષ્ટ્રવાદી દૂધનું ક્રાંતિકારી દહીં બનાવવા મેળવણની જરૂર છે. રાષ્ટ્રવાદી દૂધનું ક્રાંતિકારી દહીં બનાવવા મેળવણની જરૂર છે. અને એને લાગ્યું કે મેળવણ આ યુવાનો પાસેથી જ મળી શકે એમ છે. પછી એમની જદ્દોજહેદ ચાલતી રહી. એક કોલેજ પૂરો કર્યા પછી રાષ્ટ્રવાદી એક સામયિકમાં જોડાય છે, એ સરકાર બંધ કરી દે છે. પછી વડોદરાના બેરિસ્ટર દેશપાંડે એમની એક સંસ્થા ગંગાનાથ ભારતી વિદ્યાલય એમાં એ જોડાય છે. અને ત્યારે ગાયકવાડ સરકારે શિક્ષણ એ અનિવાર્ય અથવા તો એ જરૂરી છે એ પ્રકારનું વાતાવરણ કર્યું હતું. ત્યારે એમને બહુ જ ગમ્યું હતું. એ પ્રભાવિત હતા જ. એ ઇનફેક્ટ એ વડોદરા જવા ઈચ્છતા હતા, ત્યાં સામેથી એ નોતરું મળ્યું એટલે એમાં જોડાયા. એમના પત્નીની જે વાત કરી, હિમાલયના પ્રવાસે નીકળે છે, 3 વર્ષ એ નીકળી જાય છે આ બધાથી કંટાળીને. ત્યારે પત્નીને કહે છે કે હું જાઉં છું, હવે બાળકોને 2 બાળકો હતા, એને સંભાળવાની જવાબદારી હવે તમારી છે, વાડીને બધું છે, શક્ય એટલું કરજો. ત્યારે આશ્રમમાં પત્નીની ઈચ્છા બહુ નહોતી, પણ કાકા સાહેબ પતિવ્રતા સ્ત્રી હતી ને, કાકા સાહેબની લાગણીને કારણે એ સાથે જોડાય છે. અને સૌથી અગત્યની વાત, કાકા સાહેબ એટલે એ સમયમાં વિચાર કરો કે કેટલા ફ્લેક્સિબલ હતા. એ બહુ જે ક્યાંય કોઈ એ સમય તો આખો આપણો જ્ઞાતિ જાતિ રીતિ રિવાજોથી આમ લબાલબ ભરેલો આખો સમય હતો. એમાં પણ એ બહુ ફ્લેક્સિબલ. પત્નીને એમ લાગે કે તો કે થોડા સમય તમે પિયર જઈ આવો, એટલે એમને તો જોઈતું જ હોય એટલે થોડા સમય જઈ આવે. એટલે એને ખબર હતી, એ ધ્યાન હતું. પણ એમના પત્નીની જે બહાદુરી, એમના સંસર્ગને કારણે એમની જે તર્કબદ્ધ રજૂઆતનો એક સરસ કિસ્સો સામે આવે છે. વિશ્વયુદ્ધના ત્યારે શરૂ થયું હતું,
ત્યારે અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે આપણે ભારતીય સૈનિકોને ભરતી કરીએ અને ત્યાં મોકલીએ. ગાંધીજીને એમ કે આપણે આ લોકો એ રીતે ગુડવિલ આપણી ઊભી થાય એટલે આપણે એમાં સહયોગ આપીએ. આશ્રમમાં એમણે જાહેરાત કરી. 2 વ્યક્તિએ નામ નોંધાવ્યા, એક કાકા સાહેબ અને એક બીજી વ્યક્તિએ. ત્યારે કાકા સાહેબના પત્ની લક્ષ્મી ગાંધીજીને જઈને કહે છે કે આ તમે ખોટું કરો છો, આપણે એમને શાના માટે સપોર્ટ આપવો જોઈએ? એ તો બહુ જ કાકા સાહેબ તો બાપુને મળવાનું થતું, આ બધા તો કાર્યકરો બહુ જ ઓછું એમને એમની સાથે કોમ્યુનિકેશન થતું, પણ એ જઈને કહે છે કે આ યોગ્ય નથી. સાહેબ કાકા ગાંધીજી વિચારે છે અને પછી બીજે દિવસે એ નિર્ણય કરે છે કે તમારી વાત સાચી છે, આપણે સૈનિકો ન મોકલવા જોઈએ. એટલે આ વાત પર અહીંયા ચોકડી મૂકીએ છીએ કે મને લક્ષ્મી એમના પત્ની અગેન કહે છે કે મને કોઈ વાંધો નથી, કારણ કે મને ખબર હતી, મેં એમની સાથે મને વિવાહનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મને ખબર હતી કે રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા છે, એ આંદોલનમાં સક્રિય થયા છે, એટલે મને એમને માટે કદાચ મૃત્યુ પણ આવે તો એ તૈયારી છે જ મારી, એટલે એ માટે મને કોઈ પ્રશ્ન હતો જ નહીં. કાકા સાહેબ ટાગોર સાહેબ પછી આશ્રમમાં જોડાય છે અને પછી મેં અગાઉ કહ્યું બહુ જ બધા ક્રિએટિવ નામો અને ઇનોવેટિવ બધી પ્રવૃત્તિઓ કરાવે છે. એક વાત એવી હતી કે વાસણ માંજવા માટે, વાસણ ઉટકવા માટે સંખ્યા સ્વયંસેવકોની ઓછી થતી હતી અથવા તો ગુલ્લી મરાતી હતી, થોડા આવે જાય. ત્યારે કાકા સાહેબ એક કિમિયો કર્યો કે એક સરસ શબ્દ પહેલાં તો એમણે કર્યો, માર્જન મંડળ. વાસણ ઉટકવાની પ્રવૃત્તિ માટે એક શબ્દ આપ્યો, માર્જન મંડળ. અને એ માર્જન મંડળમાં વાસણ ઉટકતી વખતે પહેલાં એક શિક્ષક આવે અને એક સરસ મજાની કોઈ વાર્તા કે લેખ કે કંઈ પણ એ પ્રસ્તુત કરે, પછી બધા એના સંદર્ભે વાત કરે, વિચાર કરે, ચર્ચા કરે, એવું બધું. સમય વળે તો ચર્ચા કરે, બાકી એ લેખ વાંચે. પછી તો એવું થયું કે માર્જન મંડળની અંદર જેટલા લોકોની જરૂર એની કરતાં વધારે સંખ્યા થવા માંડી, પછી વેઇટિંગ આવવા માંડ્યું. એટલે આવા કેટલાય એવા કિસ્સાઓ છે કે ઇનોવેટિવ રીતે લોકોને જોડવા માંડ્યા. તો એકવાર એક ગાંધીજી નો કોઈ અતિથિ વિશેષ એમને ત્યાં આવે છે અને એમની પાસે બહુ જ મોટી લોખંડની બેગ હતી અને વજનદાર હતી, કોઈ મજૂર મળ્યું નહીં. એ ગાંધીજી એમને કહે છે કે અમને એલિસ બ્રિજ સુધી મૂકી આવો ને. તો વજનદાર હતી પણ ગાંધીજીએ કહ્યું એટલે કરવાનું, એટલે માથે મૂકે છે અને લઈ અને છેક એલિસ બ્રિજ એમને મૂકી આવે છે. પછી પહેલાં કહે છે કંઈ થયું? કાંઈ કશું નહીં, હું તો એકદમ સ્વસ્થ છું. પછી આવ્યા ત્યારે ચામડી ઉખડી ગઈ હતી અને થોડો દુખાવો પણ એમને રહ્યો હતો, પણ એ ફરિયાદ એમણે ક્યારેય ગાંધીજીને કરી નથી. કાકા સાહેબને ઘી, દૂધ અને માખણ બહુ જ ભાવતા અને આશ્રમમાં તો આ પ્રતિબંધિત. ત્યારે બાપુને કહે છે કે આ મને ભાવે છે પણ હું અહીંનો નિયમ પાલન કરીશ, પણ જો આપની એક આપ મને અનુમતિ આપતા હો તો હું બહાર જઈને ખાઈ શકું? તો ગાંધીજી કે બહાર જઈને તમે ખાઈ શકો છો. તો આ નહીંતર બહાર કંઈ બાપુ એમને જોવા આવવાના નહોતા. તો આ પ્રકારની સહજતા એમના વ્યક્તિત્વમાં હતી. 1922માં ગાંધીજી, મેં વાત કરી એમ, જેલમાં ગયા ત્યારે નવજીવનમાં જાહેરાત ન લેવી એવી વાત એક કાલેલકર સાહેબે વહેતી મૂકી. ગાંધીજીની વાત હતી પણ એ વધારે દૃઢ રીતે એમણે પ્રસ્તુત કરી. ત્યારે એક વાત એવી આવી કે જાહેરાત લેવી જોઈએ, કારણ કે એનાથી આપણું સામૂહિક વધારે સારી રીતે ચાલી શકે. ત્યારે એક સરસ વાત કાલેલકર સાહેબ કહે છે કે એક ઉદાહરણ આપું કે એક મંદિર આપણે બનાવ્યું હોય, સરસ મંદિર હોય, આધ્યાત્મિક વાતાવરણ હોય, એની આજુબાજુ પછી કેટલીક દુકાનો આપણે બનાવીએ, ભાડા મળે એટલા માટે થઈને, પણ એ દુકાનની અંદર અયોગ્ય સાહિત્ય વેચાવા માંડે અથવા તો અયોગ્ય દુકાનો હોય તો આપણે જે મંદિર, જે પવિત્રતા, આપણે જે સાત્વિક વાત પહોંચાડવી છે પહોંચી શકે નહીં, કારણ કે દુકાનવાળાને આપણે મનાઈ કરી શકીએ નહીં, કારણ કે એની પાસેથી ભાડું લઈએ છીએ અથવા તો એમણે ખરીદી છે. વાત તો એની એ જ રહે. જાહેર ખબર પણ એવી જ છે. આપણે એની જાહેર ખબર લઈશું તો કાલ કંઈક એવો મુદ્દો આવશે તો એના વિરુદ્ધ આપણે છાપી નહીં શકીએ, કારણ કે આપણને જાહેરાત આપે છે. તો આ એમની બાબત હતી. છેલ્લે 5-1 મિનિટમાં મારે વાત મારી પૂરી કરવી છે. તો મેં વાત કરી એમ સવાઈ ગુજરાતી તરીકે જે એમને બિરુદ આપ્યું એમાં જે કેટલાય
મોટા કામો, એમાં જોડણી કોષ આપણી ભાષાનો, ત્યારે ભાષાની અરાજકતા હતી, કારણ કે આપણી પાસે કોઈ એક નક્કર વસ્તુ હતી નહીં. ત્યારે એક નોન ગુજરાતી ભાષાને એક જોડણી કોષ આપે છે. અને મેં અગાઉ કહ્યું એમ સહજતા હતી કાલેલકર સાહેબમાં, વૃક્ષ કે ઝરણા જેવી સહજતા. એનું કારણ એ હતું કે પ્રકૃતિ સાથે સતત રહ્યા છે, પ્રકૃતિ સાથે એ બધું શીખતા રહ્યા છે, એટલે ક્યાંય એવો ભાષા બાદ એમને નડ્યો નહોતો. હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે વિસ્તારવાનું કામ ગાંધીજી એમને આપે છે. ત્યારે ગાંધીજી એમને જ્યારે કેરળમાં ને બધે જાય છે ત્યારે લોકો એમની પહેલાં તો મિટિંગમાં જ કોઈ આવતા નથી. ત્યારે કાકા સાહેબ કહે છે કે કામ કરો, જે લોકો તીવ્ર વિરોધ કરે છે એને પહેલાં બોલાવો, અને એમને પહેલાં બોલાવે છે. એટલે પહેલાંને તો એમને સંભળાવવું જ હતું, એમને ખખડાવવા હતા, એટલે બધા ખાસ ગયા. પછી કાકા સાહેબની વાત એમણે સાંભળી અને પછી એમનો વિચાર પરિવર્તિત થયો. જો કે મુવમેન્ટ બહુ આગળ ચાલી શકી નહીં બહુ જ, એટલે વાત બહુ વિસ્તરી નહીં, એ જુદી વાત છે. પણ એક વાત મારે કહેવી છે કે જ્યારે ગાંધીજીએ એને કહ્યું કે તમે મારી સાથે જોડાઓ અને તો મને ગમશે, ત્યારે કાકા સાહેબે જ કહ્યું કે મારી જ ઈચ્છા છે. પછી એ મુંબઈ એમને મળવા ગયા અને એમના પુત્ર સાથે વાત કરે છે કે મારે આવી રીતે મળવું છે, પણ કે મને વાત કરી છે આપની પિતાશ્રીએ, પણ આપ ફૂલ ટાઈમ સમય આપી શકો? તો કે ના, હું તો અત્યારે વડોદરામાં સ્કૂલમાં જોડાયેલો છું આ રીતે દેશપાંડે. જો એમની અનુમતિ હોય તો હું ચોક્કસ જોડાઈશ, કારણ કે એમની સાથે હું જોડાયેલો છું. બાકી તમે વિચાર કરો, આજે કોઈ નાની એવી કંપનીમાં કામ કરતા હોય ને મલ્ટી ઇન્ટરનેશનલ કંપનીનો ઓર્ડર તમને આવે તો તમે ત્યાં રાજીનામું આપવાય રોકાવ નહીં, સીધું જોઈન જ કરી લો, જે કરવું એ કરે, ત્યાં શું પેનલ્ટી કરશે વધારે. પણ આ એક નિષ્ઠા હતી એ સમયની. ત્યારે પછી કાકા સાહેબ વિશે બધી વાત જાણે છે, ત્યારે કાકા સાહેબ જે એક વાક્ય કહે છે, ગાંધીજી એક વાક્ય કહે છે ને, અદ્ભુત વાક્ય કહે છે સાહેબ એમના વિશે, એમની કાર્ય પદ્ધતિ, એમની સાથે રહે છે. પછી ગાંધીજી કહે છે કે કાલેલકર, તમારી જેવા મને 5 યુવાન જો મળી જાય ને તો હું 1 વર્ષમાં ભારતને આઝાદ કરી દઉં. તો આ એમની સજ્જતા હતી. જેલમાં હતા ને ત્યારે બાપુ સતત વ્યસ્ત, એમની સાથે રહેવાનો એમને સમય એક સરસ મળી ગયેલો કાકા સાહેબને, સતત વ્યસ્ત રહેતા. ત્યારે બાપુને કહે છે કે બાપુ આવો ને, નક્ષત્ર તો જુઓ કેટલા સરસ, આ બધું તારાઓ બતાવું તમને. તો કે આ પણ થોડુંક આ હોમવર્ક કરી લઉં, આપણે શું યોજના કરવી છે. બાપુ એ તો બધું, તો ફ્લેક્સિબિલિટી ગાંધીજીમાં ને આ બંને વ્યક્તિત્વમાં કેવી હતી કે એવું નહીં કે ના હવે ઠીક છે બધું. તો એ ગાંધીજી સ્વીકારે છે કે મને કાકા સાહેબને કારણે આ ખગોળશાસ્ત્રમાં રસ પડ્યો છે. અને બહુ મેં કીધું ને ફ્લેક્સિબલ હતા. એમના દીકરાના લગ્ન આંતરજ્ઞાતીય લગ્ન હતા. એ સમયે પણ આ તો બહુ મોટું સાહસ હતું. અને એ પત્રો એમણે પુત્ર વધુને લખ્યા છે, અદ્ભુત પત્રો લખ્યા છે. એમાં જીવન જીવવાની પદ્ધતિથી માંડીને જગતના બધા જ વિષયો એમાં મૂકી આપ્યા છે. તો કાકા સાહેબ મને એવું લાગે છે કે વ્યક્તિ નહોતા, એક સંસ્થા હતા. એટલું બધું એમણે કામ કર્યું, એ સિંગલ હેન્ડેડ એટલું બધું કામ કર્યું. એક વિદેશ પ્રવાસ માટે એમને બહુ જ આમંત્રણો મળ્યા હતા, પણ એ ગયા નથી. ભારત દેશ આઝાદ થયો પછી ગયા, 5 વાર ગયા. ત્યારે સાહેબ એ જે વાત કરે છે ને સાહેબ, તમે જુઓ એમ નસ નસમાં ભારતીયતા પ્રગટ થાય છે. પછી એ વાત કરે છે ને કે હું એટલા માટે વિદેશ પ્રવાસ, ભારત આઝાદ નહોતું થયું ત્યારે નહોતો જતો, કારણ કે વિદેશમાં હું જાઉં અને મને કોઈ પૂછે કે તમારા દેશનો ઝંડો કેવો છે, ત્યારે હું આ બ્રિટિશ ઝંડા મારે નહોતો કહેવો, મારે તિરંગો એમ કહેવું હતું, એટલે હું વિદેશમાં નહોતો જતો. તો આ કાકા સાહેબ કાલેલકર છે. અને છેલ્લે ગાંધીજીને પણ જો, એ જ્યારે ગાંધીજીને આમંત્રણ આપે છે કે તમે આવો જોડાઓ અમારી સાથે, પણ કે તમારા હું અહિંસાના જે વિચારો છે ને એની સાથે બહુ સંમત નથી. તો ગાંધીજી કહે છે કે કંઈ નહીં, તમારા વિચારો
સાથે જ ચાલવાનું છે. તમારા વિચારો દબાવીને ચાલવાનું નથી, પણ એકવાર જોડાવ તો ખરા, આવો તો ખરા. અને એ આવે છે અને પછી એને ખ્યાલ આવે છે કે ગાંધીજી જેવું વ્યક્તિત્વ અથવા એના વિચારો જે છે એ એકદમ સત્ય સાથે રહ્યા છે, એટલે એ રીતે જોડાય છે. અને છેલ્લે જે મારે વાત કહેવી છે કે કાકા સાહેબના એ કેળવણી વિશેનો વિચાર આજે સોશિયલ મીડિયામાં પણ થોડોક એ વાયરલ થયો છે, એ વાંચવો છે. કેળવણી એટલે શું? શિક્ષણના જીવ હતા મૂળ, અને ભલે એમણે તત્વજ્ઞાન સાથે સ્નાતક થયા, પણ એમના રસના વિષયો બધા જ રહ્યા છે, બધા જ પ્રકારના. કેળવણી, હવે કેળવણી પોતે બોલે, શિક્ષણ પોતે બોલે તો શું બોલે? હું સત્તાની દાસી નથી, કાયદાની કિંકરી નથી, વિજ્ઞાનની સખી નથી, કલાની પ્રતિહારી નથી, અર્થશાસ્ત્રની બંદી નથી. હું તો ધર્મનું પુનરાગમન છું. મનુષ્યના હૃદય, બુદ્ધિ તેમજ તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે. કલા અને હુન્નર મારા હાથ છે. વિજ્ઞાન મારું મસ્તક છે. ધર્મ મારું હૃદય છે. નિરીક્ષણ અને તર્ક મારી બે આંખો છે. ઇતિહાસ મારા કાન છે. સ્વાતંત્ર્ય મારો શ્વાસ છે. ઉત્સાહ ને ઉદ્યોગ મારા ફેફસા છે. ધીરજ મારું વ્રત છે. શ્રદ્ધા મારું ચૈતન્ય છે. મારી ઉપાસના કરનાર બીજા કોઈનો ઓશિયાળો નહીં રહે, બીજા કોઈનો ઓશિયાળો નહીં રહે. તો કાકા સાહેબની આ દિવ્ય ચેતનાને વંદન કરીને મારી વાતને પૂરી કરું છું. થેન્ક યુ. આપ સૌને નમસ્કાર. અને મનીષભાઈએ કહ્યું ને પછી હરદ્વારભાઈએ પણ મારા માટે કહ્યું કે બેન અભ્યાસી છે, એટલે મારે અભ્યાસ પણ થોડો તમને બતાવવો તો પડશે જ. પણ હસવાની વાત છે, પણ છતાં હિમાલયનો પ્રવાસ એ વિશે હું વાત કરીશ એવું મેં હરદ્વારભાઈને કહેલું. અને મનીષભાઈને પણ આમ તો જ્યારે એમણે મને આમંત્રણ આપ્યું 2-3 મહિના પહેલાં કહેલું, પણ એ વખતે મારી ઈચ્છા ઓછી હતી, કંઈક બીજા કારણોસર. પણ છેવટે આ કાર્યક્રમ નક્કી થયો. કાકા સાહેબની ચેતનાને વંદન સાથે હું શરૂઆત કરું. કાકા સાહેબ આજીવન પ્રવાસી હતા. દીર્ઘ સાર્થક જીવન જીવ્યા અને એક આદર્શ કેળવણીકાર બની રહ્યા. તેમણે કરેલા પ્રવાસોના જે પુસ્તકો પ્રગટ થયા તેમાં 1924માં હિમાલયનો પ્રવાસ, 31માં બ્રહ્મદેશનો પ્રવાસ, 51માં પૂર્વ આફ્રિકામાં, 52માં શર્કરા દ્વીપ અને મોરેશિયસ, 58માં ઉગમણો દેશ જે જાપાનના પ્રવાસ વિશે છે. આ બધા એમના પ્રવાસના પુસ્તકો વધારે ઉલ્લેખનીય ગણી શકાય. પ્રવાસ લેખોમાં લોકમાતા, જીવનલીલા, રખડવાનો આનંદ અને ભારત દર્શન પુસ્તકના 4 ભાગોનો સમાવેશ કરી શકાય. કાકા સાહેબે સમગ્ર ભારત ઉપરાંત રશિયા, યુરોપ, વેસ્ટ ઇન્ડિઝ, ગયાના પ્રવાસ કર્યો હતો. કાકા સાહેબે પ્રવાસ વિષયક પુસ્તકો એ રીતે લખ્યા છે કે દરેક પુસ્તક વિશે અલગથી વાત કરવી જ પડે એવું હું માનું છું. પ્રાચીન અને અર્વાચીન પ્રવાસી સાહિત્યકારોના નામો આપીને મારા પિતાજી શ્રી રઘુવીર ચૌધરી લખે છે, પગે ચાલીને ઓછામાં ઓછી સુવિધાઓ સાથે સારસ્વત કાકા સાહેબે વધુમાં વધુ પ્રવાસો ખેડ્યા છે. એક જંગમ વિદ્યાપીઠ તરીકે સાહિત્યની જે સ્થાવર મિલકત એમણે ભારતીય સાહિત્યને વારસામાં આપી છે એ ઇયત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ વિરલ છે. કાકા સાહેબે લખેલું મારું પ્રિય પુસ્તક તો સ્મરણ યાત્રા છે, જેનો નિર્દેશ હરદ્વારભાઈએ કર્યો. અને મનીષભાઈએ જ્યારે પ્રવાસી કાલેલકર વિશે વાત કરવાનું કહ્યું ત્યારે મારી સ્મૃતિમાં માત્ર હિમાલયનો પ્રવાસ પુસ્તક જ આવ્યું હતું, એ હું કબૂલ કરી લઉં. અને એ બુક વાંચવાનું મેં શરૂ કરી દીધું. માત્ર એના વિશે જ વાત કરવાનું મને યોગ્ય લાગ્યું, અને એ પણ શક્ય બને તો કાકા સાહેબની અદ્વિતીય ભાષા અને વર્ણન શૈલીને રજૂ કરીને. હિમાલયનો પ્રવાસ પુસ્તક નાનું છે
અને એમાંય હિમાલય ભણીનો પ્રવાસ જે પ્રસ્થાન નામે 21મા પ્રકરણથી શરૂ થાય છે ત્યાંથી ફલશ્રુતિ પૂર્વે માત્ર 51 પાના છે. પણ આ લખાણ ફરી ફરી વાંચવાનું મન થાય તેવું ખરા અર્થમાં પ્રાસાદિક છે. કાકા સાહેબ કાલેલકર વિશેના લેખમાં શ્રી રઘુવીર ચૌધરી લખે છે કે 15-16ની કિશોર વયે સર્વપ્રથમ જે પુસ્તકે મારી આખી રાતને પ્રકાશમાં પલટાવી નાખી હતી તે હતું હિમાલયનો પ્રવાસ. કાકા સાહેબે જીવનલીલા, જીવનનો આનંદ અને રખડવાનો આનંદ આપીને વિદિશાના લેખક ભોળાભાઈ પટેલનું ગુરુપદ અગાઉથી અંકે કરી રાખેલું. ધન્ય છે આવા ગુરુઓને જે પોતે પાડેલી કેડી પર ચાલવા 50 વર્ષ પછી પણ યોગ્ય ઉત્તરાધિકારી પ્રવાસીઓ મેળવી શકે. મને વિચાર આવેલો કે ભોળાભાઈ આજે હયાત હોત તો એમનાથી વધુ યોગ્ય હિમાલયનો પ્રવાસ વિશે વાત કરનાર વક્તા આપણને મળી ન શક્યા હોત. હિમાલયનો પ્રવાસના પ્રકાશનને 98 વર્ષ થયા. આ એક સદી જેટલા સમયમાં એના વિશે ઘણું લખાયું છે. પાઠ્યપુસ્તક તરીકે ભણવા માટે પણ અગણિત વિદ્યાર્થીઓ આ પુસ્તકમાંથી પસાર થયા છે. મેં ઈ બુક વાંચી છે જે ઈ શબ્દ દ્વારા તૈયાર કરાયેલી 2014ની ઈ પબ એડિશન છે. હિમાલયના પ્રવાસના પ્રારંભથી જ સહયાત્રી બની રહેલા બ્રહ્મચારી અનંત બુવા મરઢેકરના પવિત્ર સ્મરણને આ પુસ્તક અર્પણ થયું છે. પુસ્તકની શરૂઆતમાં 1938માં કાકા સાહેબે એક સુંદર નિબંધ મૂક્યો છે જીવનની તાજગી નામે, જેમાં પ્રવાસ એટલે શું ત્યાંથી શરૂ કરીને પ્રવાસ યાત્રાનું મહત્ત્વ અને શું લાભ મળે એ બધું વિગતે આલેખાયું છે. કાકા સાહેબ લખે છે, વૃદ્ધ શ્રવા ઇન્દ્રે વૈદિક સંસ્કૃતિના પ્રારંભમાં જ આદેશ આપ્યો હતો કે જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે, જે ચાલે છે તેનું જ ભાગ્ય ચાલે છે, ચરાતી ચરતો ભગઃ. એ પ્રેરણા લઈને ભરવાડો ચાલ્યા, ખલાસીઓ ચાલ્યા, ભક્તો ચાલ્યા, સૈનિકો ચાલ્યા અને પરિવ્રાજકો પણ ચાલ્યા. આ જગતમાં જે જીવતું છે તે બધું જ ચાલે છે અને માણસ જ્યારે ચાલીને કંટાળે છે ત્યારે સ્થાવર થઈને રહેવાને બદલે આ જગતને છોડીને ચાલ્યો જાય છે. માણસને જો મુસાફરીની દીક્ષા મળી હોય તો તે આકાશના તારાઓ પાસેથી નહીં પણ અખંડ જીવન પ્રવાહ ચલાવનાર નદીઓ પાસેથી. પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. પ્રવાસ મારફતે માણસ જેટલો ભૂમિભાગ આંખો વડે પોતાનો કરે છે, જેટલું અંતર પાદાક્રાંત કરે છે, જેટલો અનુભવ સંઘરી શકે છે તેટલે દરજ્જે એનું જીવન સમૃદ્ધ થાય છે. એક રીતે જોતા પ્રવાસ એ વ્યક્તિત્વ વિકાસનું સાધન છે, જ્યારે બીજી રીતે જોતા એ દેશભક્તિનો એક અનુભવ તરબોળ પ્રકાર છે. આ સુંદર નિબંધમાં કાકા સાહેબ પોતાના નાનપણના મુસાફરી અંગેના સંસ્મરણોને વર્ણવે છે અને અંતે લખે છે, હિમાલય એ જ આપણો મહાદેવ છે. આખા વિશ્વની સમૃદ્ધિ ખીલવતો છતાં અલિપ્ત, વિરક્ત, શાંત અને ધ્યાનસ્થ હિમાલય જઈ એને જ હૃદયમાં ધારણ કરી લેવાની જેની શક્તિ હોય તે જ જીત્યો. એવાને અનંત પ્રણામ હજો. એ પછી ઇતિહાસ અને વિદાયના વચનો લેખોમાં કાકા સાહેબ પોતાના પ્રવાસની પૂર્વ ભૂમિકા આપે છે. 1912માં 40 દિવસમાં કરેલા હિમાલયના પ્રવાસ વિશેની લેખમાળા કાકા સાહેબે આશ્રમના સાથીઓ અને વિદ્યાર્થીઓ ખાતર પ્રવાસના 7 વર્ષ પછી એટલે કે 1919માં શરૂ કરી, જે 15 વર્ષ સુધી ચાલુ રહી. દરમિયાન 1924માં નવજીવન દ્વારા હિમાલયનો પ્રવાસ પુસ્તક પ્રકાશિત થયું. હિમાલયના 5 ખંડ જોવાના સંકલ્પની પૂર્તિ થયા બાદ મણિપુર હતા ત્યારે હિમાલયનો પ્રવાસને આખરી ઓપ કાકા સાહેબ આપે છે. કારણ પાઠ્યપુસ્તક તરીકે આ પુસ્તક વપરાવા લાગ્યું એટલે પ્રમાણભૂત આવૃત્તિ તૈયાર કરવાની જરૂર લાગી. જૂન 1941માં વિદાયના વચનો સાથેની કાપકૂપ સુધારા સાથેની 6ઠ્ઠી આવૃત્તિ પ્રકાશિત થઈ. આ આવૃત્તિ મંજૂર કરતી વખતે કાકા સાહેબે ખાસા 42 પાનાનું ટિપ્પણ આ પુસ્તકમાં સમાવ્યું છે, જે તૈયાર કર્યું છે આ પુસ્તકના અધ્યાપક રહી ચૂકેલા વિદ્વાન શ્રી નગીનદાસ પારેખે,
જે અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો ભાર હળવો કરવા માટે છે. આ સંકલ્પથી શરૂ કરીને ફલશ્રુતિ સુધીના 45 નાના મોટા પ્રકરણો મળી 125 પાનામાં સમગ્ર પ્રવાસ વર્ણન છપાયું, જ્યારે 126થી 168 સુધી ટિપ્પણ છે. હિમાલયનો પ્રવાસ કેમ કર્યો? હરદ્વારભાઈએ એક વિચાર તો આપણી સામે રજૂ કરેલો, પણ અહીં પૂર્વ ભૂમિકામાં જે કાકા સાહેબ લખે છે એ હું આપની સમક્ષ કહું. વડોદરામાં રાષ્ટ્રીય શિક્ષણની પ્રિય પ્રવૃત્તિ અશક્ય થઈ પડી ત્યારે કાકા સાહેબ હિમાલયમાં જઈને આધ્યાત્મિક સાધના કરવાના વિચારે ઘર છોડે છે. પત્ની અને 2 બાળકોના ભરણ પોષણની ગોઠવણ કરીને તેમને બેલગામ પત્નીના પિયરે મૂક્યા ત્યારે કાશી યાત્રાનું બહાનું આપેલું. મનમાં તો સંસાર છોડવાનો જ વિચાર હતો. પુસ્તકના એક વાચક અને ચાહક તરીકે મને કહેવાનું મન થાય કે જે પણ હો, કાકા સાહેબે 110 વર્ષ પહેલાં કે જ્યારે દેશ સ્વતંત્ર ન હતો ત્યારે પગપાળા કરેલા હિમાલયના પ્રવાસનું આ વર્ણન તેમની અંતરયાત્રા, સૌંદર્ય દ્રષ્ટિ, પ્રકૃતિ દર્શન, રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઊંડો આદર અને એક હિન્દુ તરીકેની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું પ્રાગટ્ય છે. પુસ્તક વાંચતા લાગે છે કે આ પ્રવાસ કર્યો ત્યારે કાકા સાહેબ મરાઠીમાં જ વિચારતા હશે અને બુવા તથા સ્વામી આનંદ સાથે મરાઠીમાં જ સંવાદ કરતા હશે. પ્રવાસ પછીના ગાળામાં કાકા સાહેબ 1915માં શાંતિ નિકેતનમાં ગાંધીજીને મળે છે અને પછી ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ કાર્ય માટે જોડાય છે. તેમણે ગુજરાતી ભાષાને આત્મસાત કરી અને 1917થી ગુજરાતીમાં તેમના લખાણો પ્રકાશિત થવા લાગ્યા. જુલાઈ 85ના પરબના સંપાદકીયમાં સ્વામી આનંદના હિમાલયના તીર્થસ્થાનો પુસ્તક વિશે લખતા ભોળાભાઈ પટેલ નોંધે છે કે પ્રવાસ કર્યો ત્યારે અને પ્રવાસ લખ્યો ત્યારે કાકા સાહેબની માનસિકતા જુદી હતી. આ બંને માનસિકતા વચ્ચેનો તણાવ પુસ્તકમાં જોવા મળે છે. ભોળાભાઈએ લખ્યું છે કે પ્રવાસ સાહિત્યના ઉત્તમ પુસ્તકોમાંનું આ એક છે, એટલે સુધી કે પ્રવાસ કહીએ એટલે હિમાલયનો પ્રવાસ યાદ આવે અને હિમાલયની વાત કરીએ તો પણ હિમાલયનો પ્રવાસ યાદ આવે. હિમાલયના આ પ્રવાસ વખતે કાકા સાહેબ સાથે અનંત બુવા અને 25 વર્ષના સ્વામી આનંદ હતા. એ જાણીને આશ્ચર્ય થાય કે મૂળ ગુજરાતી સ્વામીજીએ 1912માં પ્રવાસ પછી તરત જ પ્રવાસ વર્ણન મરાઠી ભાષામાં લખ્યું, જે વડોદરાના લોક શિક્ષણ નામે મરાઠી સામયિકમાં લેખમાળા રૂપે પ્રગટ થયું હતું અને છેક 1984માં મૃણાલિની દેસાઈના ગુજરાતી અનુવાદ સાથે એ પુસ્તક રૂપે હિમાલયના તીર્થસ્થાનો નામે પ્રકાશિત થયું. તુલનાકાર માટે આ બંને પ્રવાસ ગ્રંથો અભ્યાસના રસપ્રદ અધ્યાય બની શકે એ અર્થમાં કે સ્વતંત્ર પ્રતિભાના માલિક 2 મિત્રોએ એક સાથે કરેલો એ પ્રવાસ છે, પણ બંનેની સંવેદના અને ગ્રાહિક ચેતના કેટલી ભિન્ન છે. શરીર આગળ જાય છે અને અસંમત એવું મન પાછળની દિશાએ દોડે છે. ગચ્છતિ પુરઃ શરીરમ એ શ્લોકથી કાકા સાહેબ સંકલ્પ નામે પહેલા પ્રકરણની શરૂઆત કરે છે. હિમાલય જવાની પ્રબળ ઈચ્છા હતી, જે કદાચ જન્મ સાથે જ ઉદ્ભવી હતી એમ તેઓ જણાવે છે. મુંબઈ, વડોદરા, જબલપુરના માર્ગે પ્રયાગ ગયા. પિતૃઋણમાંથી મુક્ત થવા ત્રિવેણી સંગમમાં પિતાના અસ્થિ પધરાવીને શ્રાદ્ધ કર્યું. વારાણસી અને ત્રિસ્થળીની યાત્રા કરી અને જીવનના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદના મઠ ગયા. પછી સહપ્રવાસી અનંત બુવાના મુખ્ય મઠના સ્થાનકના પ્રવાસે અયોધ્યા અને ત્યાંથી સ્વામી આનંદને લેવા માટે આલમોડા ગયા. 15 દિવસ આલમોડા રહ્યા. કાકા સાહેબે 45 પ્રકરણોના જે શીર્ષકો આપ્યા છે એ યાત્રાની એક ભૌગોલિક રેખા રચે છે. સંકલ્પ, પ્રયાગરાજ, અમરપુરી, વારાણસી, ગયાનું શ્રાદ્ધ, ગયાની ખ્યાતિ, બોધી ગયા, બેલુડ મઠ, ભક્તિના ધામમાં, રામની રાજધાની, આલમોડા ભણી, નગાધીરાજ, ભીમતાલ, હિમાલયની પહેલી શિખામણ, આલમોડા, ખાખીબાવા, પદમબોરી, ગોવધ, ધર્મશાળામાં ઋષિકુળ, રામકૃષ્ણ સેવાશ્રમ, તૈયારી, ગંગાદ્વાર, પ્રસ્થાન, ઋષિકેશને રસ્તે, સાધુઓનું પિયર, નવા નવા અનુભવો, દેવપ્રયાગ, શ્રીનગર ન ગયો, શ્રદ્ધા ભક્તિનો સ્પર્શ, ટેહરી, બાદરૂનું ગામ, રાઢીની ધારે,
યામુન ઋષિ, રાણા ગામ, જમનોત્રી, ઉપરીકોટની ચડાઈ, ઉત્તરકાશી, ગંગોત્રી, બુઢ્ઢા કેદાર, ભોટ ચટ્ટી, પવાલી અને ત્રિજુગી નારાયણ, કેદારનાથ, ઉખમઠ અને તુંગનાથ, બદરીધામ, વળતા, દ્વારાહાટ અને ફલશ્રુતિ. એક નકશો આ અનુક્રમમાં આપણને દેખાય. મારો વિચાર આ પુસ્તકનું રસ દર્શન કરાવવાનો છે અને એ પણ શક્ય તેટલું કાકા સાહેબના જ શબ્દ ચિત્રો થકી. અમરપુરી વારાણસી વિશે કાકા સાહેબ લખે છે, ભૂતકાળ જો સજીવ જોવો હોય તો તે કાશીજીમાં મળી શકે છે. ગંગા નદી પોતાનું ઘાટરૂપી બંધન વારંવાર તોડ્યા જ કરે છે અને માની લાત ખાઈને પણ જેમ વાછરડું ગાયને ધાવવા દોડે છે તેમ લોકો પણ ફરી ફરીને નવા ઘાટો બાંધીએ જાય છે. બોધિગયામાં બુદ્ધ ભગવાનની ભવ્ય મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કાકા સાહેબ ધ્યાનસ્થ થાય છે. લખે છે, ઘરનો ત્યાગ કરી હું હિમાલય તરફ ચાલ્યો હતો. ભવિષ્ય મારી આગળ અજ્ઞાત હતું. મેં મારા વહાણના બધા દોરડા કાપી નાખ્યા હતા, બધા સઢ ચડાવ્યા હતા. વહાણ ફરી મૂળ બંદરમાં પાછું આવશે એવી ધારણા તે વખતે ન હતી. હું ત્યાગ કરું છું એનું મને ભાન હતું. એ ભાન આધ્યાત્મિક ઉન્નતિને બાધક છે એ હું જાણતો હતો, છતાં તે જાય તેમ ન હતું. એટલામાં અંદરથી એક અવાજ આવ્યો, ત્યાગ કરવો સહેલો છે, પણ કરેલા ત્યાગને લાયક બનવું એમાં જ પુરુષાર્થ છે. અહંકારને માટે આટલો સપાટો બસ હતો. કાકા સાહેબનું ચિત્ત અયોધ્યા, હરદ્વાર અને અમૃતસરમાં વિશેષ પ્રસન્ન રહેતું. કહે છે કે ત્રણેય સ્થાનના દર્શનથી જ અને ત્યાંના વાતાવરણના અનુભવથી પોતે વિશેષ પ્રસન્નતા અને આહલાદ અનુભવેલા છે. પ્રવાસ વર્ણન દરમિયાન કાકા સાહેબની નર્મ મર્મ વૃત્તિ પ્રદર્શિત કરતા વર્ણનો અને અવલોકનો ખૂબ રસપ્રદ બન્યા છે. રામની રાજધાનીમાં કોનું રાજ છે? કાકા સાહેબ લખે છે, નાહી ધોઈને અમે દર્શન કરવા નીકળ્યા. અયોધ્યામાં વાંદરાઓ ન હોય એ તો બને જ કેમ? વાનરોની મદદથી રામચંદ્રએ સીતાની ભાળ લગાડી અને લંકા જીતી લીધી. એના બદલામાં પોતાની પાછળ વાનરોને અયોધ્યાનું રાજ્ય સોંપી ગયેલા જણાય છે. આજે પણ વાનરોનો નિષ્કંટક અમલ ત્યાં ચાલી રહ્યો છે. ઇતિહાસકારો કહે છે કે પ્રાચીન કાળમાં દક્ષિણ હિન્દુસ્તાનમાંથી જે માલ પરદેશ જતો તેમાં મોર અને વાંદરાઓની પણ નિકાસ થતી. રામચંદ્રે પણ દક્ષિણ હિન્દુસ્તાનમાંથી વાંદરાનું એક ટોળું વસાહત કરવાને માટે અહીં આણ્યું હશે કે શું? વસાહત કરનાર લોકોનો વિસ્તાર ઝપાટા બંધ થાય છે એમ માનવ વંશ શાસ્ત્રીઓ કહે છે. એ તથ્ય પ્રમાણે મથુરા વૃંદાવનની વાનર વસાહતની વૃદ્ધિ થઈ હશે. આજે અયોધ્યા કરતાંય મથુરા વૃંદાવનની તેમની વસાહત વધારે જાહો જલાલી ભોગવે છે. આલમોડા ભણી જતા રેલવેની મુસાફરી અને રેલવેના મુસાફરો વિશેના કાકા સાહેબના મંતવ્યો અને વર્ણનો રસપ્રદ છે. બરેલી સ્ટેશને મુસાફરોની બાઘાઈનો નમૂનો કાકા સાહેબે અઢળક સામાન બાંધી ગોળ ચોરસ પોટલું વાળતા એક ડોસાની હરકત ટાંકીને વર્ણવ્યો છે. કેટલાક પુરાણો પૃથ્વીને ચોરસ બતાવે છે, તે કદાચ આવા પોટલાનો આકાર જોઈને જ હશે. આ સર્વ સંગ્રહ પોટલા પર ધજા કે પતાકા તરીકે ડોસાએ એક ખૂણે પોતાનો હુક્કો ખોસી દીધો. પોટલામાં હુક્કો તો મૌન ધારણ કરીને જ બેઠો હતો, પણ એનો રૂવાબ જોતા જ્યારે એ બોલતો હશે ત્યારે ભલભલા હુક્કા બહાદુરોના હૃદય ડોલાવવાની વાચા સિદ્ધિ એનામાં હશે એમ સ્પષ્ટ દેખાતું હતું. થોડીવારમાં ડોસાની ગાડી આવી ત્યારે પોટલો માથે ઉપાડીને તે એક ડબ્બા તરફ દોડ્યો. ગાડીના બારણા કેટલા મોટા હોય છે એનો અંદાજ કાઢવાની કળા સતયુગથી અત્યાર સુધી કોઈએ શોધી જ ન હતી, એટલે કેમે કર્યો પોટલો અંદર જાય જ નહીં. ડોસો ખૂબ જોર કરી પોટલાને અંદર ધકેલવા લાગ્યો, પણ ત્યાં તો અંદરના એક મુસાફરને પોતાના હકનું ભાન થયું. તેણે પોટલો બહાર ફેંકી દેવાનો પ્રયત્ન આદર્યો. ઇન્દ્ર અને વિશ્વામિત્ર વચ્ચે બેહાલ થનારા ત્રિશંકુના જેવી બિચારા પોટલાની દશા થઈ. પોટલો ગુલાટ ખાઈને અધોમુખ થયો. હુક્કા પરની ચલમ નીચે પડી શતધા વિદીર્ણ થઈ.
એટલે ડોસાનો નોકર વીરભદ્રના વેગથી ધાઈ આવ્યો અને તેની મદદથી પોટલો તેમજ ડોસો ડબ્બાની અંદર પ્રવિષ્ટ થયા. નોકરે ગાળોની ગર્જના ચાલુ રાખી. જ્યારે ડોસો ચલમને અભાવે ગરીબ ગાય જેવા દેખાતા હુક્કાની દયા ખાતો એક ખૂણામાં બેસી ગયો. નગાધીરાજ પ્રકરણને ભોળાભાઈ પટેલ કાકા સાહેબની લેખન શૈલીની જ નહીં, ગુજરાતી ભાષાની અભિવ્યક્તિ ક્ષમતાની પણ ઊંચાઈ ગણાવે છે. આ પ્રકરણમાં કાકા સાહેબે હિન્દુ બલકે ભારતીય સંસ્કૃતિમાં હિમાલયનું જે સ્થાન છે તે ભવ્ય ઉદાત્ત શૈલીમાં પ્રસ્તુત કર્યું છે. રાષ્ટ્ર હૃદયમાં વસતી પ્રેરણાને જો કંઈ ઐતિહાસિક મહત્ત્વ હોય તો હિમાલય એ જ આપણું આર્યોનું આદ્ય સ્થાન છે કહી હિમાલયની સુંદર ગૌરવગાથા કાકા સાહેબે લખી છે. હિમાલય આર્યોનું આ આદ્ય સ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યા પાક્યાનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુ પક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલા વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિ કુલગુરુએ એ દેવતાત્મા નગાધીરાજને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષ કિન્નરનું વસતી સ્થાન છે. જગતના સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે. સર્વ ચિંતાગ્નિને સમાવી દે એટલો એ ઠંડો છે. કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે. છેક બચપણથી હિમાલયનું નામ આપણે સાંભળતા આવ્યા છીએ. બાલવાર્તા, બાલગીત, પ્રવાસ કે યાત્રા વર્ણન, ઇતિહાસ કે પુરાણ ગમે ત્યાં જુઓ, બધે અંતિમ આશ્રય તો હિમાલયને વિશે જ મળવાનો. નાનપણથી જે આદર્શ રમણીય સ્થાન કલ્પના સૃષ્ટિમાં આવ્યું હશે તે હિમાલયમાંથી જ કલ્પાયું હોવાનું. અહીં હિમાલય યાત્રા શરૂ કરતા પૂર્વે કાકા સાહેબ વાચકને જણાવી દે છે કે હિમાલયના જે શબ્દ ચિત્રો આપવાનો છું તે પ્રેમ ચિત્રો જ હોવાના. જે વસ્તુની ઉપર પ્રેમ બંધાયો તે વસ્તુનો પ્રેમરહિત વિચાર થઈ શકે જ નહીં. ભોળાભાઈ કહે છે તેમ આવી સ્થિતિથી પ્રવાસ લેખકની કલ્પનાને છૂટો દોર મળે છે. હિમાલયની મુસાફરીમાં સોયથી સીવેલું કંઈ કપડું પહેરવું નહીં એવો કાકા સાહેબનો નિશ્ચય હતો. દાહડે તો ધોતિયું, ખેસ અને કાનનું રક્ષણ કરવા મફલર, રાત્રે પાથરવા એક ચટાઈ અને કંબલ, અને ઓઢવા પછેડી અને જાંબુડા રંગનું એક રેશમી અબોટિયું. હરદ્વારના બજારમાંથી જરૂરી ચીજો અને વાસણો ખરીદી લીધા હતા. કાકા સાહેબ કહે છે હિમાલયમાં ચાલવાનો એક નવો અનુભવ મળ્યો. ઉપર ચડતા થાક લાગે છે ખરો, પણ તે થાક ક્ષણિક હોય છે. પણ સીધો ઉતાર ઉતરતા જે આયાસ પડે છે તેથી તો માણસના સાંધે સાંધા નરમ થઈ જાય છે. આવો ઉતરવાનો અનુભવ મળતા જ મેં કહ્યું, સ્વર્ગ સુધી ચડવાનું હોય તોય બહેતર, પણ હે વિધાતા, આવી ઉતરવાની સજા તો કોઈ કાળે શિરસી માલિક માલિક માલિક. સ્વામી આનંદને આલમોડાથી સાથે લેવાના હતા. સ્વામી એ સમયે આલમોડામાં એની બેસન્ટે સ્થાપેલી હિલ બોયઝ સ્કૂલમાં ભણાવતા હતા. 37 માઇલ્સની મુસાફરી કાકા સાહેબ અને બુવા કરે છે, ભૂલા પણ પડે છે. છેવટે આલમોડા પહોંચે છે અને 25 વર્ષના સ્વામી મળે છે. કાકા સાહેબ લખે છે, વડોદરામાં જોયા હતા તેવા તે ન હતા. લાંબી લાંબી દાઢી, લાંબો લાંબો ચોટલો, એની ઉપર એક આછા ભગવા રંગનું મફલર અને લાંબી ધોળી કફનીવાળી મૂર્તિ એક લાંબી અણિયાળી લાકડી હાથમાં રાખીને મારી આગળ આવી ઊભી રહી. પ્રેમથી અમે ભેટી પડ્યા. બુવા તો પ્રેમથી રોવા લાગ્યા. મેં જોયું કે સ્વામી મરાઠીમાં છૂટથી બોલી શકતા ન હતા. દરેક વાક્યમાં આવતા હિન્દી શબ્દોને હટાવવા એમને મહેનત કરવી પડતી હતી. આલમોડા 15 દિવસ રહ્યા તે દરમિયાન વિસરી ન શકાય તેવા સંતો ખાખી બાવા અને સોમબાર ગીરીને મળ્યા.
અહીં ભારતીય સમાજ સંસ્કૃતિ વિશેનું મનન અને વિશેષ તો સાધુઓ વિશે કાકા સાહેબે વિચારો પ્રગટ કર્યા છે. લખે છે, આજના સાધુઓ આદર્શ છે એમ કોઈ નહીં કે. ખાખી બાવા હંમેશા કહેતા, જૈસા જુગ વૈસા જોગી. જોગી આસમાનથી ઉતરતા નથી કે જમીનમાંથી ઉગતા નથી, તે કાળના સમાજમાંથી જ તેઓ પાકે છે. પોતાના જ દોષો સાધુઓમાં ઉતરેલા જોઈ સાંસારિક લોકોને આટલું આશ્ચર્ય શા માટે થતું હશે? સાધુ વર્ગને સુધારવો હોય તો સમાજને જ સુધારવો પડશે. એટલે કે દરેક જણ પોતાને સુધારે. આપણે તો બધા સાધુ સરખા જ માન્યા છે. સાધુઓમાં ભળીને કોણે તેમને તપાસ્યા છે? કેટલાક સાધુઓમાં તમારા સંસારી લોકો કરતાં વધારે ખાનદાની, વધારે ભૂતદયા અને વધારે ઉદ્યોગ હોય છે. તેમનામાં દુનિયાનું જે જ્ઞાન હોય છે તેટલું મેળવવા તમારી બધી લાઇબ્રેરીઓ તમે પૂરી કરો તો પણ તે બસ નહીં થાય. અંગ્રેજી ભણેલા સાધુઓ વિશે ખાખી બાવાનો પુણ્ય પ્રકોપ પ્રકટ થાય છે. સાધુઓના ધર્મોપદેશ વિશે વાત ચાલી ત્યારે અંગ્રેજી ભણેલા કેટલાક સાધુ થઈ જાય છે, અંગ્રેજીમાં ચોપડીઓ લખે છે, વ્યાખ્યાનો આપતા ફરે છે, સમાજ સેવાના પાઠ શીખવે છે. એ જોઈ ખાખી બાવાનું હસવું ખાળ્યું ન રહ્યું. તેઓ બોલી ઉઠ્યા, તમે અંગ્રેજી ભણેલા સાધુઓ ગરીબ લોકોની શી સેવા કરો છો? દુનિયાને શો દિલાસો આપો છો? અને એકદમ શૂન્ય દ્રષ્ટિએ સામેની ધર્મશાળા પર નજર ઠેરવી સ્વગત બોલતા હોય તેમ ઉદ્વેગથી બોલ્યા, साले ससुरे लेक्चरबाजी करते हैं, उसमें भी और कोई विवेकानंद बनने की तो ताकत नहीं, खाली ट्रांसलोचन करते हैं. भगवान का नाम लो, कुछ तप करो, बन सके तो भूखे को अन्न दो और अपना काम करो. ये क्या खाली लगाई है? હિન્દુસ્તાનનું અપ્રતિમ લોક સાહિત્ય આ સાધુઓની જ કૃપાએ જીવતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ જીવતું રહેશે. ધાર્મિક સંસ્કૃતિ ટકાવવા, વધારવા, ફેલાવવા અને સુધારવા માટે દુનિયામાં આટલી સુધરેલી, સસ્તી અને ખાતરીલાયક વ્યવસ્થા બીજે ક્યાંય નહીં મળે એમ કાકા સાહેબ દ્રઢપણે માને છે. હરદ્વાર એટલે યાત્રાળુઓનું નગર, જ્વાલાપુર તે પાંડાઓનું ધામ અને કનખલને સંન્યાસીઓનો કાયમી શિબિર કહેવાય. ગંગાદ્વાર પ્રકરણમાં યાત્રાળુઓના નગર હરદ્વારમાં ગંગાજીને કાંઠે હરિકી પાયરી પાસે સ્ત્રીઓ ગંગાના પ્રવાહમાં દીપદાન કરે છે. એનું અપ્રતિમ વર્ણન કાકા સાહેબે આપ્યું છે. દીપદાન એ મુગ્ધ સ્ત્રી સંસારનું એક અનુપમ કાવ્ય છે. અસંખ્ય જીવો જીવન સ્રોત ઉપર સુખ દુઃખના મોજા પર થઈને ભાગ્યના પવનની લહેર પ્રમાણે આમ તેમ નાસતા જાય છે. કેટલાક શરૂઆતમાં જ ડૂબી જાય છે, કેટલાક કશો અનુભવ મેળવ્યા વગર સામે કાંઠે પહોંચી જાય છે, કેટલાક બબ્બેની જોડી થઈ જાય છે, કેટલાક પોતાની નાનકડી હોડી જ બાળી નાખે છે અને આ રીતે 2 ક્ષણની દીપ્તિ બતાવી લુપ્ત થઈ જાય છે. કેટલાક પોતાના સૌમ્ય તેજની આસપાસ અમુક સ્નેહનો સંગ્રહ રાખી ખૂબ દૂર સુધી સહી સલામત જાય છે અને બીજાઓને દિશા દર્શક થઈ પડે છે. દીપદાન એ આનું જ એક પ્રતીક છે. એક તરફથી અસંખ્ય દીપોની વિશૃંખલ હાર ભાગ્ય સ્રોતમાં તણાતી જાય છે અને બીજી તરફ મંદિરોમાં અસંખ્ય ઘંટાઓનો તાલબદ્ધ રણકાર હવા પર થઈને અનંતના ઉદરમાં પ્રવેશ કરે છે અને ગંગા મૈયા એકબીજા સાથે લડી લડીને લીસા, સુરૂપ અને અહિંસક બનેલા કંકર સાથે રમતી રમતી અને હસતી આ બધું સાંભળે છે. કેવું કાવ્યમય દ્રશ્ય! આકાશમાં તારાઓ પણ ક્ષણવાર સ્તબ્ધ બની આ બધું નિહાળે છે. પોતાનું સનાતન સંગીત થંભાવી રાખી તારાઓ ઘંટાનાદ સાંભળતા હશે અને પોતાનું દિવ્ય નર્તન થોભાવી દીપમાલાની શોભા નિહાળતા હશે. ગંગા મૈયા પોતાના કલરવથી કહેતી હશે કે હિન્દુસ્તાનમાં આવેલા દેશ દેશાંતરના સંતાનો મારા પ્રિય કંકરોની પેઠે સહિષ્ણુ અને અહિંસક બની એકત્ર રહેશે એમ સાબિત કરનાર હું ભારતની સંસ્કૃતિ છું. પ્રકરણ 21 છે પ્રસ્થાન. ભીમગોળથી કૈરાસિંગ અને બાદરુ 2 કુલીઓને માથે સામાન ચડાવ્યો અને ભાગ્ય સાથે લઈને ચાલ્યા. ચરાતી ચરતો ભગઃ.
ઋષિકેશને રસ્તે બાબા કાલી કમલીવાલાની ધર્મશાળામાં રોકાયા. બુવાએ રાંધ્યું. લાકડાના ધુમાડાએ સાસુપણું ઠીક ઠીક ભજવેલું હોવાથી મૂક વહુની પેઠે બુવાએ પુષ્કળ રડી લીધું હતું. લક્ષ્મણ ઝૂલા પુલ નિમિત્તે કાકા સાહેબ વિચારે ચડે છે. કેટલાક સ્થાનોની અસર કંઈક અદ્ભુત હોય છે. જેટલી વાર લક્ષ્મણ ઝૂલાના પુલ પરથી પસાર થયો છું તેટલી વાર સૃષ્ટિ ચૈતન્યમય છે. અંતરાત્માએ જ આ જાત જાતના આકાર ધારણ કર્યા છે. અને જેમ હજારો ને લાખો વર્ષથી ગંગાના પાણી વહેતા છતાં એનો અંત આવતો નથી, તેમ અંતરાત્માની વિભૂતિઓનો પણ અંત નથી. એ વિચાર મનમાં અચૂક આવ્યો છે. નદીના જળ અને તેમાં રમતા માછલા, ઝાડના પાંદડા અને એમાં ગાતા પક્ષીઓ, બીડનું ઘાસ અને એના પર ચરતા પશુઓ, અને એ બધાનો દ્રોહ કરતા છતાં પરમપિતાનો વારસો મેળવવા ઈચ્છનાર માણસ, બધા એક જ છે. દ્રોહ અને પાપ એ માયા છે. અભેદ અને પ્રેમ એ જ સાચા છે. એ જાતના વિચારો કોણ જાણે સાથી પુલ પર જ્યારે જ્યારે પગ મૂક્યો છે ત્યારે ત્યારે મારા મનમાં આવ્યા છે અને બુવા સાથે એની ચર્ચા કરી છે. પગપાળા પ્રવાસના વર્ણનની સાથે સાથે કાકા સાહેબ પુરાણના સંદર્ભો અને મરાઠી અંગ્રેજી ભાષામાં કવિતાઓ, સંસ્કૃત શ્લોકો, અવતરણો વગેરે ટાંકતા જાય છે. કદાચ એટલે જ નગીનદાસને પેલું 42 પાનાનું ટિપ્પણ લખવાની જરૂર પડી હશે, કારણ કે આજે મને એવું લાગે છે કે આજના વિદ્યાર્થીઓ જો આ પુસ્તક વાંચવા બેસે તો જેમ કાકા સાહેબે આ શિરસી માલિક એ લખ્યું છે તો એ સંદર્ભ શું છે એ જાણવાની જરૂર વિદ્યાર્થીઓને જરૂર પડે. યાત્રા પથે મૂળ સંકલ્પથી દૂર જતા જવાનો ખરખરો પણ કાકા સાહેબ કરે છે, કારણ શ્રીનગર તરફ જવાનું છોડી તેઓ ગંગોત્રીના રસ્તે ચાલ્યા. અલબત્ત હિમાલયના નવા નવા પુણ્યધામો જોવા મળશે એ આનંદ સાથે. ટહેરીનું વર્ણન લાંબુ ચાલે છે અને એ નિમિત્તે ખૂબ બધું ચિંતન પણ. કૈરાસિંગ અને બાદરૂના ગામે ડોશીઓ સાથેની મજાની વાતો કાકા સાહેબે લખી છે. સપાટ રસ્તાઓની અને કૂવામાંથી પાણી ખેંચવાની કેટલી બધી અગવડ, એવું આ પહાડના રસ્તા રોજ ચડી ઉતરી પાણી લાવતી સ્ત્રીઓને લાગતું. બાદરુ અને કૈરાસિંગની મહેમાનગતિ માણ્યા પછી, એમના આંગણામાં રાતવાસો કર્યા પછી અમારી વચ્ચે સમાન ભાવ જાગ્યો કહી કાકા સાહેબ એવો મત વ્યક્ત કરે છે કે નોકરો અને મજૂરો સાથે કડકાઈથી કામ લેવા કરતાં પ્રેમ અને સદ્ભાવથી કામ લેવાથી કામ સુધરે છે, સેવા વધારે મળે છે, અને એથી એ વિશેષ લાભ તો એ છે કે નોકરોની ગભરાયેલી બુદ્ધિને આશ્વાસન મળવાથી તે વધારે ખીલે છે અને નોકર પણ બુદ્ધિમાન પ્રાણી બને છે. ધરાસુથી જમનોત્રી જવાનો રસ્તો ફંટાય છે. જમના મૈયાનું નામ લઈને ચાલ્યા. માત્ર બંગાળી સમજતો માધવાનંદ સાથે થયો. કાકા સાહેબ એની લાક્ષણિકતા આલેખે છે. માધવાનંદની બંગાળી વાઘધારા ચાલી. મેં એને 2-3 વાર કહ્યું કે બંગાળીનો બ્રહ્માક્ષર પણ હું સમજતો નથી. આનંદ મઠના કેટલાક પાના વાંચ્યા હતા, પણ બંગાળી ઉચ્ચાર એ બંગાળી ઉચ્ચાર, એનું જ્ઞાન તો ગુરુ મુખે જ થાય. મેં એને મરાઠીમાં કહ્યું, હિન્દીમાં કહ્યું, નિષ્કામ કર્મ તરીકે અંગ્રેજીમાં પણ કહ્યું, પણ માધવાનંદની વાઘધારા તૂટે જ નહીં. પેલા કવિએ કહ્યું છે ને, આઈ સિંગ બિકોઝ આઈ મસ્ટ, નથી રહેવાતું માટે હું ગાઉં છું. એ જ જાતની માધવાનંદની પ્રતિભા હતી. હું સમજું ન સમજું એની એને દરકાર ન જણાઈ. મારા કાન માણસના છે એટલું એને માટે બસ હતું. શ્રવણાંજલિ પુટપે એવા એના વાચામૃતનું એણે મને પરાણે પાન કરાવ્યું. મેં પણ હૈયું કઠણ કરી નિષ્કામ કર્મ સમજી શાંત રીતે બધું સાંભળ્યા કર્યું, જાણે પાડા ઉપર વરસાદ. ઉપરીકોટની ચડાઈ આકરી હતી, પણ શિખરે પહોંચ્યા. આ પ્રદેશમાં આ ઋતુમાં વાદળાનો કાર્યક્રમ ભારે નિયમિત હોય છે, કાકા સાહેબ લખે છે. રાત્રે જ્યાં ત્યાં ખીણોમાં વાદળા સૂતા હોય છે. 8-9 વાગ્યે બગાસા ખાતા ઉઠે. ધીમે ધીમે લપસતા પણ લપસીને નીચે ન જતા ઉપર જાય છે. એટલે એમને તો ઉપસતા કહેવું જોઈએ ને. ખીણની ટોચે પહોંચે છે,
પછી ઉડવું કે ન ઉડવું એની લાંબા વખત સુધી ભવતી ન ભવતી મનમાં ચલાવી આખરે પાંખો ફફડાવાનો અવાજ કર્યા વગર ઉત્તર તરફ ચાલ્યા જાય છે. બધા જ ઉત્તરે જાય છે, જાણે સૈન્ય ભેગું કરવાનો સમય ત્યાં જ હોય. ત્યાં બધા મળીને રણનીતિની મંત્રણા લગભગ 3 વાગ્યા સુધી ચલાવે છે. 3 સવા 3 થવા આવ્યા કે એમની દક્ષિણની ચડાઈ શરૂ થઈ. જ્યાં જરૂર જણાય ત્યાં વચમાં થોડા થોડા વાદળા તૂટી પડે છે અને નીચલી સૃષ્ટિને ચિત્ત કરે છે. ઉપરના વાદળા જીતના આનંદમાં આગળ જાય છે. 2 પહાડ વચ્ચેની એક પહોળી ખીણમાં આવેલા ઉત્તર કાશીમાં આરામ કરી પ્રવાસીઓ ભટ્ટવાડી ગયા. સત્યનારાયણ અને ગંગનાણી પછી ગંગોત્રી તરફ આગળ વધ્યા. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી આ 4 ધામોમાં બદ્રીનારાયણમાં એનો વૈભવ આકર્ષે છે, જ્યારે કેદારનાથના વાતાવરણમાં મુખ્યત્વે વૈરાગ્ય જડે છે. જમનોત્રીની ભવ્યતા આપણા હૃદયમાં કાયમ માટે સ્થાન કરી લે છે, જ્યારે ગંગોત્રી તો પોતાની પવિત્રતામાં જ આપણને સાવ ડૂબાડી દે છે. ગંગોત્રીમાં બરફના પીગળેલા પાણીમાં નહાતા, માથું પલાળવા ઉતાવળે ડૂબકી મારવા જતાં શું થાય છે? કાકા સાહેબ લખે છે, મને શી ખબર કે મારા માથા આગળ જ એક ગોળ પ્રાચીન પથ્થર પાણીમાં ધ્યાનસ્થ બેઠો છે. અમારા બંનેના માથા પ્રેમથી સખત ભેટ્યા. અવાજ તો થયો, પણ માથાની અંદર વેદના પહોંચવા જેટલું ચૈતન્ય ક્યાં રહ્યું હતું? બધીર શરીરે હું પાછો દોડતો નીકળ્યો અને ધૂણી આગળ હાથ તપાવ્યા પછી જ પલાળેલા કપડાં નીચોવવા પામ્યો. બીજે દિવસે કપાળ ઉપર પેલા મારા મિત્રને નાની શી પ્રતિકૃતિ ઉપસેલી દેખાઈ ત્યારે અમારો ભેટો કેટલો પ્રેમાળ હતો એનું પ્રદર્શન થયું. 3 દિવસ ગંગોત્રી રહી ભટવાડી પાછા આવી કેદારનો રસ્તો પકડ્યો, જે હિમાલયમાં પણ અત્યંત જંગલી અને જોખમકારક રસ્તો ગણાય છે. આ કેદારનો રસ્તો એટલે પવાલીની ચડાઈ. હિમાલયની કઠણમાં કઠણ ચડાઈ ચડી ગયા પછી ખાતરી થઈ, કાકા સાહેબ લખે છે, કે આ તપશ્ચર્યા એળે નથી. ઉપર પહોંચીને જે દ્રશ્ય જોયું તે જન્મારામાં ભૂલાય તેમ નથી. વેદકાલીન ઋષિઓની કોઈ મહાસભા બેઠી હોય એવી રીતે અસંખ્ય બરફ આચ્છાદિત શિખરોની એક મહાપરિષદ અર્ધવર્તુલાકારે ગોઠવાઈ હતી. કાંઈ નહીં તો 50 માઇલનું દ્રશ્ય અહીંથી દેખાતું હતું અને જે દિશાએ જુઓ ત્યાં દૂર દૂર ધોળા ધોળા શિખરો અનંતતાનું સૂચન કરતા હતા. આ ધોળો બરફ ત્રિકાલાતાતીત હોય નહીં એવી રીતે પથરાયેલો છે. બરફ જેમ જેમ વાસી થતો જાય તેમ તેમ એના ઉપર હાથીદાંતની પીળાશની પ્રતિષ્ઠા જામે છે અને એના ઉપર જ્યારે ક્યાંક ક્યાંક નવો ધોળો કપૂર જેવો બરફ પડે છે ત્યારે એ કોઈ ડોશીના ખોળામાં બાળક બેઠું હોય એવી શોભા આપે છે. જેમ જેમ મીટ માંડીને એ આખું દ્રશ્ય હું જોવા લાગ્યો તેમ તેમ એનો ઉન્માદ મારા મગજમાં પેસવા લાગ્યો અને આખું દ્રશ્ય જાણે એક ટેકરીઓનો મહાસાગર ઉછળતો હોય એવું જણાવા લાગ્યું. અખંડ હિમપ્રદેશ એટલે કાળના પરિવર્તનનો પરાભાવ. 12 માસ અહીંની શોભા એકની એક જ રહેવાની, પણ એ શોભામાં પણ ક્ષણે ક્ષણે લાવણ્ય પૂરવાનું કામ સવિતા નારાયણના કિરણો કરે છે. કોઈ પુણ્ય પુરુષના સહવાસથી જેમ આસપાસનો આખો સમાજ ધર્મનિષ્ઠ થયાનો ભાસ થાય છે, તેમ સવારના બાલ કિરણો ફેલાયા કે તરત બધા જ શિખરો અનુરક્ત થયાનો દેખાવ થવાનો જ. કોકવાર બધા શિખરો ગેરુવો રંગ ધારણ કરી 10 નામી અખાડો જમાવે છે. ત્રિજુગી નારાયણથી નીચે ઉતર્યા અને કેદારનાથની નજીક પહોંચ્યા. ગ્રીક શૈલીના છાપરાનો ત્રિકોણ ધરાવતું કેદારનાથનું પ્રાચીન, ભવ્ય અને તપસ્વી જેવું દેખાતું મંદિર ધ્યાન ખેંચે છે. કેદાર પ્રભુનું દર્શન કર્યાની મસ્તી વગર કોઈ યાત્રાળુ અહીંની ટાઢ એક રાત પણ જીરવી ન શકે એમ કાકા સાહેબ લખે છે. હજારો વર્ષ થયા એકની એક જ શ્રદ્ધા ભારતવાસીઓને દર વર્ષે આ ઠેકાણે લઈ આવે છે. બદ્રીનારાયણનું દર્શન કરતાં કેવા ભાવો મનમાં ભરાઈ આવ્યા એની કલ્પના પોતે આપે એના કરતાં સ્વામી આનંદની ભાષામાં ટાંકવાનું કાકા સાહેબે ઉચિત ગણ્યું. સ્વામી આનંદની અભિવ્યક્તિ પણ કેટલી નિરાળી છે.
અહીં નારાયણને બારણે રાજા રંક એક, ગરીબ તવંગર એક, બ્રાહ્મણ ક્ષુદ્ર એક, પાપી પુણ્યવાન એક, સુખી દુઃખી રોગી કુષ્ઠી શુદ્ર અતિશુદ્ર ચાંડાળ પતિત ઊંચ નીચ કાળા ગોરા વૈષ્ણવ શૈવ સંન્યાસી ત્યાગી શાક્ત વૈરાગી નાના મોટા બાળક સ્ત્રી બધા જ એક. અહીં ભેદ નથી, અહીં જ્ઞાત નથી, અહીં સંપ્રદાય કે પંથ નથી, અહીં તારું મારું નથી, અહીં દ્વૈત નથી, દ્વેષ નથી, અહીં વાદ નથી, અહીં ઝઘડો નથી, અહીં સનાતી અને સમાજિસ્ટ નથી, અહીં સુધારક નથી, ઉદ્ધારક નથી, અહીં પૂર્વ નથી, પશ્ચિમ નથી, અહીં બધું જ એક. કેમ કે આ જ બધા ભાંડુઓ ફરી એક જ પિતાને મળવા વિદેશથી પાછા આવેલા છે. અહીં કોઈનો દરજ્જો મોટો નથી, કોઈ પણ છેક તણખલા જેવો નથી, કોઈ તુચ્છ નથી, અહંકારથી નાહક ફૂલાયેલા લોકોનો મદ અહીં નારાયણને બારણે ખરી પડે છે. જેઓ નાના છે તેમને નારાયણ પોતાને હાથે ઉપર ઊંચકી પાવન કરી બધાની પંક્તિએ બેસાડશે. અહીં નારાયણની દ્રષ્ટિ ન પહોંચે એટલું નાનું, એટલું પાપી કોઈ જ નથી. હું માનું છું સ્વામીજીના મૂળ મરાઠીનો અનુવાદ, કારણ કે સ્વામીજીએ મરાઠી સામયિક માટે આ લેખમાળા લખેલી અને 84માં ગુજરાતીમાં પુસ્તક પ્રગટ થાય છે. એટલે સ્વામીજીના આ અને ખાસું પાના ઉપરનું લખાણ કાકા સાહેબે અહીં ટાંક્યું છે પ્રકરણમાં. તો આ અનુવાદ કાકા સાહેબે જ કર્યો હશે. કેવી ભાષા બંનેને સિદ્ધહસ્ત હતી. બદ્રીનારાયણમાં બ્રહ્મ કપાલની શિલા ઉપર બેસીને માણસ શ્રાદ્ધ કરે એટલે બધા જ પૂર્વજો એક સામટા મોક્ષે જવાના એવી માન્યતાને અનુસરી કાકા સાહેબ શ્રાદ્ધ કરે છે. કહે છે, અહીંના પંડાઓની મૂંઝવણ હું જાણતો હતો. એક સંસ્કૃતને બાદ કરતાં બીજા કોઈની સાથે તેમને વેર નહોતું. એટલે શ્રાદ્ધના મંત્રો જાતે જ એમણે તૈયાર કરી રાખ્યા હતા. શ્રાદ્ધ પત્યું ત્યાંથી સીધા મંદિરે. ભીડ વધતી જતી હતી. ત્યાં કેવો અનુભવ થાય છે. એ ભીડમાં એક મારવાડી યુવતી એક નાનકડી થાળીમાં બદામ સાકર કિસમિસ ચંદન કપૂર વગેરે અનેક પૂજા દ્રવ્યો ભરીને પ્રવેશ શોધતી હતી. એટલામાં કોકનો ધક્કો વાગ્યો. હાથમાંથી થાળી પડી ગઈ. થાળી પડતા વેંત જાણે હૈયામાં તીર ભોંકાયું હોય તેમ એ બાઈ એક ક્ષણ સ્તબ્ધ થઈ, બીજી જ ક્ષણે રડી પડી. અને કેમ ન રૂએ? એણે સાકરનો એકે એક ગાંગડો વીણી વીણીને પસંદ કર્યો ન હતો? એકે એક બદામ ઉત્તમ પુષ્ટ જોઈને લીધી ન હતી? પોતાને હાથે ચંદન અને કેસર ઘસી ઘસીને એનો લેપ બનાવ્યો ન હતો? બદ્રીનારાયણને આ બધું ચડાવીશ એવા સંકલ્પથી એ બધું ભેગું કરી પોતાના જીવ જેવું સાચવી રાખી અહીં સુધી લઈ આવી હતી. એ પૂજા દ્રવ્ય પાછળ કેટલું ધ્યાન, કેટલી ભક્તિ, કેટલો આનંદ સમાયેલા હતા. ધન્યતાની પળે જ એ હાથમાંથી પડી ભગવાનને બારણે વેરાઈ જાય એના કરતાં વધારે વિપત્તિ કઈ. કેટલું એનું દુઃખ, કેટલો વિલાપ. મારું હૈયું પીગળ્યું. હું પાસે ગયો. એ બાળાની ભક્તિ આગળ મારું માથું નીચું નમ્યું. મેં એને કહ્યું, બેન, આ વૃથા શોક શા માટે કરો છો? પૂજારીના હાથે આ ભોગ અંદર ન પહોંચ્યો એટલા માટે? તમે ભૂલો છો. અહીંનો એકે એક પથ્થર પવિત્ર છે, પાવન છે. અને ભગવાનના બારણાના આ પગ તળેના પથરા? કોણ જાણે કેટલા સંત મહંત સાધુ સત્પુરુષોના ચરણ સ્પર્શથી પુનિત થયા હશે. ભગવાનને એ પૂજારીના હાથે તમારો ભોગ સ્વીકારવો ન હતો, તમારા હાથે જ એ લેવો હતો. એટલે આમ થયું. તમારી ભક્તિ ઉપર તમારો વિશ્વાસ હોવો જોઈએ. એવું મેં ઘણું કહ્યું. બાળા શ્રદ્ધાની નજરે મારા તરફ જોતી જ રહી. વેરાયેલી બદામ અને સાકર ભેગા કરી ભગવાનના પ્રસાદ તરીકે મેં એને સોંપી દીધા અને કહ્યું, જા બહેન, હવે સુખેથી ઘેર જા. ભગવાનની કૃપા વિશે મનમાં શંકા આણીશમાં. ભોળી બાળા. મેં જેટલું કહ્યું તેટલું બધું એણે સાંભળ્યું, શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યું, આંસુ લૂછી લીધા અને જય બદ્રી વિશાલ કી જય એમ કહીને એ ત્યાંથી ગઈ. એ ગઈ પણ મને ભક્તિની દીક્ષા આપીને ગઈ. નારી હૃદયમાં કેટલી શ્રદ્ધા હોય છે, કેટલી ભક્તિ હોય છે, કેટલી ઉત્કટતા હોય છે, એનું દર્શન કરાવી એ ગઈ. મને બદ્રીનારાયણનું દર્શન મૂર્તિમાં થયું
એ કરતાં એ ભોળી મારવાડી બાળામાં વધારે થયું. વસુધારા જવાનું માંડી વાળીને આ બ્રહ્મા વિષ્ણુ મહેશની ત્રિપુટી એવા 3 હિમાલયના પ્રવાસીઓ અગ્નિ જેટલો પવિત્ર પ્રસાદ લઈ પાછા વળે છે. દ્વારાહાટ જતા સાથીઓની પાછળ રહી ગયેલા કાકા સાહેબ રાત્રિના ઘોર અંધકારમાં સૂતેલા ગામ વચ્ચે સ્વામી અને બુવાને કેવી રીતે શોધવા તેના ઉપાય તરીકે ઉપનિષદના મંત્રો મોટેથી લલકારતા ચાલે છે અને એક દુકાને આ 3 મિત્રો પછી ભેગા થાય છે. અંતિમ પ્રકરણ ફલશ્રુતિ લાંબુ છે, જેમાં કાકા સાહેબ હિમાલયની મુસાફરી માટે જે પૂર્વ તૈયારી હોવી જોઈએ તે પોતાની પાસે ન હતી એમ કહે છે, પણ પછી જે પૂર્વ તૈયારી હતી તે ગણાવે છે. ઉત્સાહની મૂડી, દુર્બળ પણ ખડતલ શરીર, વેડફી નાખવા માટે ગમે તેટલો વખત, કશા ઉદ્દેશ વગર જીવન ગાળવાની માનસિક તૈયારી. રાંધતા આવડતું હતું, પાણીમાં તરતા આવડતું હતું અને એકલા મનોરાજ્યો સેવતા આવડતું હતું. કુદરત સાથે એકરૂપ થવા જેટલી મનોવૃત્તિ કેળવાયેલી હતી અને નિષ્પાપ પ્રવૃત્તિનું ફળ પણ કંઈક સાત્વિક જ મળશે એવી શ્રદ્ધા હતી. બીજી મોટામાં મોટી તૈયારી તે પ્રેમાળ મિત્રોનો સાથ. વાચક તરીકે આપણે વિચારીએ કે આનાથી વધારે પૂર્વ તૈયારી કે કોઈ પણ જાતની તૈયારી કઈ જોઈએ. હિમાલયનો પ્રવાસ પુસ્તકના છેલ્લા વાક્યો છે. ગંગા નદી ન હોત તો જેમ આપણી જાહોજલાલી ન જ હોત, તેમ જો હિમાલય ન હોત તો હિમાલય જેવડી ઉત્તુંગ આર્ય સંસ્કૃતિ પણ અહીં ન જ ખીલત. દેશનો આત્મા અને દેશનું વિરાટ સ્વરૂપ બંનેનું એક સાથે દર્શન કરવા માટે યાત્રા એ જ એક અમોઘ સાધના છે. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. એમને નિમંત્રણકાળ કુરિયરથી ના મળતા હોય તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આપણે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આપ સૌનો પૂર્ણ આભાર.